हेलो मित्रों, હું છું ખીમજી કંડોલિયા. તમારું અમારી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડિયોસમાં પીજીવીએસએલ નું મોક ટેસ્ટ 1 નું પેપર સોલ્યુશન જોવાના છે. અને મિત્રો, આપણે એક WhatsApp ગ્રુપ પણ ચલાવીએ છીએ જેમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તૈયારી કરવા વાળા બધા છોકરા છે. અને મિત્રો, તમે જો સુધી અમારા WhatsApp ગ્રુપમાં જોડાણા હોય તો આપણે WhatsApp ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું, જેનાથી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો છો. અને મિત્રો, આપણે WhatsApp ગ્રુપમાં આવનારી પીજીવીએસએલની પરીક્ષામાં મદદરૂપ થઈ શકે એના માટે આપણે મોક ટેસ્ટ પણ બનાવીએ છીએ. અને આપણે અત્યાર સુધીમાં તે પીજીવીએસએલની પરીક્ષા માટે 4 મોક ટેસ્ટ બનાવ્યા છે. અને મિત્રો, ઘણા બધા લોકો એમાં મોક ટેસ્ટ દઈને સારો કોન્ફિડન્સ પણ ફીલ કરે છે. અને મિત્રો, આપણે આ વિડીયોઝમાં જે આ 4 મોક ટેસ્ટ લીધેલા છે, હવે આપણે આ મોક ટેસ્ટ 1 છે તેનું સોલ્યુશન કરાવવાના છે, જેથી જે લોકો મોક ટેસ્ટ આપે છે તેનું સોલ્યુશન જોઈ શકે છે. અને કોઈ પણ પ્રશ્ન તેને મોક ટેસ્ટમાં ખોટા પડ્યા હોય તો આમાં આ મોક ટેસ્ટના સોલ્યુશનથી તે જોઈ શકે છે અમારી ભૂલ ક્યાં થઈ છે, અને આવનારી પીજીવીએસએલની પરીક્ષામાં તેને મદદરૂપ થઈ શકીએ છીએ. અને મિત્રો, આપણી ચેનલનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે. તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરો. અને મિત્રો, આપણે અત્યાર સુધીમાં ચેનલ ઉપર પીજીવીએસએલના 7 પેપર, જૂના પેપર અને ઝેડકોના 2 પેપર, એટલે ટોટલ 9 પેપરના વિડીયોઝ આપણે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દીધેલ છે. તમે હજી સુધી તે ન જોયા હોય તો તમે જોઈ શકો છો. અને મિત્રો, આપણે આ પીજીવીએસએલના મોક ટેસ્ટ છે, આ મોક ટેસ્ટ આપણે આમાં સોલ્યુશન કરાવવાના છે. તેની તે પીડીએફની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું. તમે અમારા વિડીયોઝ જોઈ શકો છો અને વિડીયોઝથી સોલ્યુશન જોઈ શકો છો. અને તમે તમારી રીતે મોક ટેસ્ટ આપ્યું હોય તો તે લિંક ડિસ્ક્રિપ્શન લિંકમાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરીને તમે તમારી મેળે પણ મોક ટેસ્ટ આપી શકો છો. અને મોક ટેસ્ટ આપીને તમને એવું લાગે કે અમારો વિડીયોઝ જોવા છે, આપણે સોલ્યુશન જોવું છે, તો આ વિડીયોઝમાં સોલ્યુશન પણ જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે આ વિડીયોઝ ચાલુ કરીએ, જેમાં આપણે પીજીવીએસએલ મોક ટેસ્ટનું સોલ્યુશન લઈએ. મિત્રો, પહેલા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે એમ્પિયર એક ખાલજીએ માપવાનો એકમ છે. પહેલો ઓપ્શન છે વીજ પ્રવાહ, બીજો ઓપ્શન છે અવરોધ, ત્રીજો ઓપ્શન છે પ્રેશર અને ચોથો ઓપ્શન છે ઘનતા. મિત્રો, એમ્પિયર એ વીજ પ્રવાહ માપવાનો એકમ છે. એમ્પિયર એ વીજ પ્રવાહ માપવાનો એકમ છે. તો આપણો જવાબ આવે છે એ. મિત્રો, બીજા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં કેપેસિટન્સનો એકમ શું છે એવો પ્રશ્ન પૂછેલો છે. પહેલો ઓપ્શન છે તેમાં ઓહમ, બીજો ઓપ્શન છે ફેરાડે, ત્રીજો ઓપ્શન છે એમ્પિયર અને ચોથો ઓપ્શન છે વોલ્ટ. મિત્રો, કેપેસિટન્સનો એકમ ફેરાડે થાય છે, આપણે જાણીએ છીએ એવી રીતે. તેમાં જવાબ આવે છે ફેરાડે. તેમાં જવાબ આવે છે આપણો બી. અને મિત્રો, ત્રીજા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહે છે પ્રેરક પ્રતિકારકતા એટલે ઇન્ડક્ટર રિએક્ટન્સનો એકમ ખાલી જગ્યા છે. પહેલો ઓપ્શન છે ફેરાડે, બીજો ઓપ્શન છે મોમ, ત્રીજો ઓપ્શન છે હેનરી અને ચોથો ઓપ્શન છે ઓહમ. મિત્રો, આપણે ઇન્ડક્ટન્સ પૂછેલું છે. ઇન્ડક્ટન્સ પૂછે કે કેપેસિટિવ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂછેલું છે. અને એવી જ રીતે આપણે કેપેસિટિવ રિએક્ટન્સ પૂછે કે રેઝિસ્ટર પૂછે તો ત્રણેયનો સરખો જ એકમ થાય છે. તેમાં એકમ આવે છે ઓહમ. તેમાં જવાબ આવે છે ઓહમ અને ડી ઓપ્શન આવે છે. મિત્રો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂછે કે કેપેસિટિવ રિએક્ટન્સ કે રેઝિસ્ટર, આ ત્રણેયનો સરખો જ એકમ થાય છે. ત્રણેયનો ઓહમ એકમ થાય છે. અને મિત્રો, આપણે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. મિત્રો, ચોથા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે ઇન્ડક્ટન્સનો એકમ ખાલી જગ્યા છે. પહેલો ઓપ્શન છે હેનરી, બીજો ઓપ્શન છે ઓહમ, ત્રીજો ઓપ્શન છે એમ્પિયર અને ચોથો ઓપ્શન છે ન્યૂટન. મિત્રો, ઇન્ડક્ટન્સનો એકમ થાય છે હેનરી થાય છે. તો તેમાં જવાબ આવે છે હેનરી. તો તેમાં જવાબ આવે છે એ. ઇન્ડક્ટન્સનો એકમ થાય છે હેનરી. મિત્રો, પાંચમા નંબરનો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. એમાં એવું કહેવામાં આવે છે પાંચમા નંબરના પ્રશ્નમાં કે પાવરનો એકમ શું નથી. પ્રશ્ન એવો પૂછવામાં આવે છે
પાવરનો એકમ શું નથી એવો પ્રશ્ન નથી પૂછવામાં આવ્યો કે પાવરનો એકમ શું છે. મિત્રો જે લોકોને આવડતું હશે તે જલ્દીમાં એવું સમજી જશે કે શું એકમ છે અને ડાયરેક્ટ જ વોટ એવો આન્સર ટીક કરીને આવી જશે. પણ આમાં પ્રશ્નમાં એવું પૂછવામાં આવ્યું છે પાવરનો એકમ શું નથી. તો મિત્રો પાવરનો એકમ એમ્પિયર પર સેકન્ડ તે પાવરનો એકમ નથી. એમ્પિયર પર સેકન્ડ બી. મિત્રો એમ્પિયર પર સેકન્ડ તે પાવરનો એકમ નથી. જૂલ પર સેકન્ડ, હોર્સ પાવર, વોટ આ ત્રણેય પાવરના એકમ છે પણ એમ્પિયર પર સેકન્ડ તે પાવરનો એકમ નથી. મિત્રો આપણને પ્રશ્નમાં એવું છે પાવરનો એકમ શું નથી એવો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. મિત્રો 6થા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે ટ્રાન્સફોર્મર અને ઓલ્ટરનેટરનો રેટિંગ ખાલી હોય છે. મિત્રો ટ્રાન્સફોર્મર અને ઓલ્ટરનેટરમાં રેટિંગ સેમ હોય છે. ચાર ઓપ્શન આપેલા છે KVA, બીજો ઓપ્શન છે KW, ત્રીજો ઓપ્શન છે KVR અને ચોથો ઓપ્શન છે KWH. મિત્રો ટ્રાન્સફોર્મર અને અલ્ટરનેટરનો રેટિંગ થાય છે KVA થાય છે. મિત્રો તેમાં જવાબ આવે છે A. મિત્રો 7મા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહે છે મેગ્નેટિક ફ્લક્સનો એકમ ખાલી જગ્યા છે. પહેલો ઓપ્શન છે વેબર પર મીટર સ્ક્વેર, બીજો ઓપ્શન છે વેબર પર મીટર, ત્રીજો ઓપ્શન છે વેબર મીટર અને ચોથો ઓપ્શન છે વેબર. મિત્રો મેગ્નેટિક ફ્લક્સનો એકમ થાય છે વેબર થાય છે. તેમાં જવાબ આવે છે વેબર અને ડી ઓપ્શન આવે છે. મિત્રો 8મા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. મિત્રો 8મા નંબરનો પ્રશ્નમાં એવું કહેવામાં આવે છે એસી સર્કિટમાં એડમિટન્સનો એકમ ખાલી જગ્યા છે. પહેલો ઓપ્શન છે સિમેન્સ, બીજો ઓપ્શન છે ઓહમ, ત્રીજો ઓપ્શન છે ફેરાડે અને ચોથો ઓપ્શન છે હેનરી. મિત્રો આપણે જાણીએ છીએ એ રીતે એડમિટન્સનો એકમ થાય છે સિમેન્સ થાય છે. એ જવાબ આવે છે. એડમિટન્સનો એકમ થાય છે સિમેન્સ. એ જવાબ આવે છે. મિત્રો તો આપણે હવે 9મો પ્રશ્ન લઈએ. 9મા પ્રશ્નમાં એવું કહેવામાં આવે છે તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ફ્યુઝ સર્કિટ તથા વાયરિંગ નીચેને કઈ અસરથી બચાવે છે. પહેલો ઓપ્શન છે ફ્યુઝ શોર્ટ સર્કિટ, બીજો ઓપ્શન છે ઓવરલોડ અને શોર્ટ સર્કિટ બંનેથી અને ત્રીજો ઓપ્શન છે ફક્ત ઓવરલોડ અને ચોથો ઓપ્શન છે આ ત્રણમાંથી એક પણ નહીં. મિત્રો ફ્યુઝ સર્કિટ અને વાયરિંગ તે શેનાથી બચાવે છે એવો પ્રશ્ન પૂછવામાં છે. ફ્યુઝ મિત્રો ઓવરલોડ તથા શોર્ટ સર્કિટ બંનેથી બચાવે છે. તો મિત્રો તેમાં જવાબ આવે છે બી ઓવરલોડ અને શોર્ટ સર્કિટ બંનેથી બચાવે છે. મિત્રો ફ્યુઝ શોર્ટ સર્કિટ અને ઓવરલોડ બંનેથી બચાવે છે. તેમાં બી જવાબ આવે છે. તો ચાલો મિત્રો આપણે હવે લઈએ 10મો પ્રશ્ન. 10મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં શું ફેરફાર થાય છે. મિત્રો આપણને જમીનમાં ભેજ વધવાથી પૂછેલો છે. આપણને એવું પણ પૂછે પ્રશ્ન કે જમીનમાં ભેજ ઘટવાથી શું થાય છે તો પણ આપણને ખબર હોવી જોઈએ. આ થોડો કન્ફ્યુઝન ટાઈપ વાળો પ્રશ્ન છે. મિત્રો જમીનમાં ભેજ વધવાથી તેનો અર્થ રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય છે. તો તેમાં ઘટાડો થાય છે. બી જવાબ આવે છે. મિત્રો 11મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે વાહકમાં વીજ પ્રવાહ પસાર થવાથી ઉત્પન્ન થતી ગરમી કયા સૂત્ર દ્વારા દર્શાવાય છે. પહેલો ઓપ્શન છે IRT, બીજો ઓપ્શન છે I² ના છેદમાં RT, ત્રીજો ઓપ્શન છે I² RT અને ચોથો ઓપ્શન છે RT ના છેદમાં I. મિત્રો વીજ પ્રવાહમાં ઉત્પન્ન થતી ગરમીનું સૂત્ર છે આપણે હીટિંગનું સૂત્ર આમાં કહેવાનું છે. હીટિંગનું સૂત્ર શું છે તો તેમાં જવાબ આવશે I² RT થાય છે. તેમાં સી જવાબ આવે છે I² RT. મિત્રો 12મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે MCB નું પૂરું નામ ખાલી જગ્યા છે. પહેલો ઓપ્શન છે મિનિએચર સર્કિટ બ્રેકર, બીજો ઓપ્શન છે માસ્ટર સર્કિટ બ્રેકર, ત્રીજો ઓપ્શન છે મેઇન સર્કિટ બ્રેકર અને ચોથો ઓપ્શન છે માસ્ટર કરંટ બોર્ડ.
મિત્રો આપણે એમસીબી નું ફૂલ ફોર્મ મિનિએચર સર્કિટ બ્રેકર એવું થાય છે, તો આપણે જવાબ આવે છે એ મિનિએચર સર્કિટ બ્રેકર. મિત્રો આપણો જવાબ આવે છે મિનિએચર સર્કિટ બ્રેકર, તેમાં એ આન્સર આવે છે. તો મિત્રો 13મો પ્રશ્ન તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કે ફ્યુઝ રેટિંગને ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. પહેલો ઓપ્શન છે વોલ્ટેજ, બીજો ઓપ્શન છે કરંટ, ત્રીજો ઓપ્શન છે કેવીએ અને ચોથો ઓપ્શન છે કેવીઆર. મિત્રો ફ્યુઝનું રેટિંગ હંમેશા કરંટમાં હોય છે, તો તેમાં જવાબ આવે છે બી, કરંટ. મિત્રો ફ્યુઝનું રેટિંગ કરંટમાં હોય છે, તો તેમાં જવાબ આવે છે બી. તો મિત્રો આપણે અત્યારે આ બોર્ડ ઉપર આપણે 1 થી 13 પ્રશ્નોમાં સાચા જવાબ આપણે લખેલા છે અને તે પ્રશ્નનું સોલ્યુશન કરેલું છે. તો ચાલો મિત્રો હવે આપણે 14મો પ્રશ્ન લઈએ. મિત્રો 14મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ELCB નો ઉપયોગ ખાલી જગ્યા સ્થિતિમાં રક્ષણ આપવા થાય છે. પહેલો ઓપ્શન છે ઓપન સર્કિટ, બીજો ઓપ્શન છે શોર્ટ સર્કિટ, ત્રીજો ઓપ્શન છે ઓવરલોડ અને ચોથો ઓપ્શન છે ગ્રાઉન્ડ ફોલ્ટ. મિત્રો આમાં ELCB નો ઉપયોગ ગ્રાઉન્ડ ફોલ્ટ માટે થાય છે, ગ્રાઉન્ડ ફોલ્ટ થી રક્ષણ આપવા માટે થાય છે. આપણો જવાબ આવે છે ડી, ગ્રાઉન્ડ ફોલ્ટ થી રક્ષણ આપવા માટે થાય છે. મિત્રો 15મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ફ્યુઝનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે. પહેલો ઓપ્શન છે ન્યુટ્રલ વાયરની સિરીઝમાં, બીજો ઓપ્શન છે ન્યુટ્રલ વાયરની પેરેલલમાં અને ત્રીજો ઓપ્શન છે લાઇવ વાયરની સિરીઝમાં અને ચોથો ઓપ્શન છે લાઇવ વાયરની પેરેલલમાં. મિત્રો હંમેશા ફ્યુઝ લાઇવ વાયરની સિરીઝમાં જોડવામાં આવે છે, તો આપણો જવાબ આવે છે સી, લાઇવ વાયરની સિરીઝમાં. તો સી જવાબ આવે છે લાઇવ વાયરની સિરીઝમાં. ફ્યુઝને લાઇવ વાયરની સિરીઝમાં જોડવામાં આવે છે. મિત્રો 16મો પ્રશ્ન લઈએ. 16મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહ્યું છે 3 પિન પ્લગમાં મોટા ડાયામીટરની પિન એટલે જાડી પિન હોય, પ્લગ હોય એમાં જાડી પિન, એમાં ખાલસિયા કનેક્શન માટેની હોય છે એવું પૂછવામાં આવેલું છે. એમાં 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે ફેઝ, બીજો ઓપ્શન છે ન્યુટ્રલ, ત્રીજો ઓપ્શન છે અર્થ અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં. મિત્રો જ્યારે આપણે 3 પિન પ્લગ હોય તેમાં જે મોટા ડાયામીટર વાળી પિન હોય તેને શેના માટે આપણે શેના કનેક્શન માટેની હોય છે, તેમાં અર્થ કનેક્શન માટેની હોય છે, અર્થ માટેની મોટા ડાયામીટરની પિન હોય છે. તો તેમાં સી જવાબ આવે છે, અર્થ જવાબ આવે છે આપણો સી. મિત્રો 17મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે આકાશી વીજળીથી સલામતી મેળવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલો ઓપ્શન છે એમસીબી, બીજો ઓપ્શન છે સર્કિટ બ્રેકર, ત્રીજો ઓપ્શન છે રિલે અને ચોથો ઓપ્શન છે લાઇટિંગ એરેસ્ટર. મિત્રો આકાશી વીજળીથી રક્ષણ કરવા માટે લાઇટિંગ હંમેશા લાઇટિંગ એરેસ્ટર વાપરવામાં આવે છે. તો આપણો જવાબ થાય છે ડી, લાઇટિંગ એરેસ્ટર. લાઇટિંગ એરેસ્ટર જવાબ આવે છે. મિત્રો આપણે 18મો પ્રશ્ન લઈએ. 18મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે અર્થ રેઝિસ્ટન્સ ખાલી જગ્યાથી વધુ ના હોવો જોઈએ. મિત્રો તેમાં 4 ઓપ્શન આપેલા છે 100 ઓહમ, બીજો ઓપ્શન છે 1 ઓહમ, ત્રીજો ઓપ્શન છે 50 ઓહમ અને ચોથો ઓપ્શન છે 75 ઓહમ. મિત્રો આ અર્થ રેઝિસ્ટન્સ વાળો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે, તેના માટે આ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે આ પ્રશ્ન તેમાં લીધેલો છે. તેમાં જવાબ આવે છે 1 ઓહમ આવે છે. અર્થ રેઝિસ્ટન્સ ખાલી જગ્યાથી વધુ ન હોવો જોઈએ. તેમાં બી જવાબ આવે છે 1 ઓહમ. મિત્રો 19મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં સિમ્બોલ આપેલો છે અને એમાં એવું પૂછવું છે આ આકૃતિમાં કયા પ્રકારનો લોજિક ગેટ છે. લોજિક ગેટનો એક સિમ્બોલ આપવામાં આવેલો છે
અને તેમાં પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે શેનો આ લોજિક ગેટ છે. પહેલો ઓપ્શન છે ઓર ગેટ, બીજો ઓપ્શન છે નોટ ગેટ, ત્રીજો ઓપ્શન છે એન્ડ ગેટ અને ચોથો ઓપ્શન છે નોર ગેટ. મિત્રો આપણે આ સિમ્બોલ આપવામાં આવેલ છે તે નોટ ગેટનો સિમ્બોલ છે, તો તેમાં જવાબ આવે છે બી, નોટ ગેટ. મિત્રો આમાં જવાબ આવે છે નોટ ગેટ. તો મિત્રો આપણે 20મો પ્રશ્ન. મિત્રો 20મો પ્રશ્ન છે તે આકૃતિ વાળો પ્રશ્ન છે અને તેમાં આપણે એમાં પૂછતો પ્રશ્ન એવું છે આકૃતિમાં ટોટલ વિદ્યુત પ્રવાહ શોધો. મિત્રો આપણને આકૃતિ આપેલી છે અને 4 ઓપ્શન છે. 5 એમ્પિયર આપેલો છે, બીજો ઓપ્શન છે 6 એમ્પિયર, ત્રીજો ઓપ્શન છે 4 એમ્પિયર અને ચોથો ઓપ્શન છે 1 એમ્પિયર. મિત્રો આપણને આવી રીતે આકૃતિ આપેલી છે. બંનેમાં એકમાં 12 ઓહમ છે, 6 ઓહમ આપેલા છે અને પણ એક રેઝિસ્ટર આપેલો છે તે પણ 6 ઓહમનો છે. આપણને કરંટ સર્કિટમાંથી કેટલો કરંટ પસાર થાય છે તે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. 24 વોલ્ટની બેટરી આપેલી છે. તો મિત્રો આપણે જોઈએ આમાં આ 6 ઓહમ ને 6 ઓહમ બંને સિરીઝમાં છે, તો અહીંયા પણ ટોટલ 12 ઓહમ થાય છે. તો 12 ઓહમનો પેરેલલ આપણે જોઈએ તો 12 ના છેદમાં બંનેમાં સરખા થઈ જાય એટલે 12 ના છેદમાં 2. તો મિત્રો ટોટલ 6 ઓહમ આવે છે. આ ટોટલ સર્કિટમાં ટોટલ 6 ઓહમ થાય છે અને વોલ્ટેજ આપણને આપેલા છે 24 વોલ્ટેજ. તો મિત્રો આપણે ટોટલ કરંટ ફાઇન્ડ કરવાનો છે. ટોટલ કરંટ થાય છે V/R, ટોટલ વોલ્ટેજ અને છેદમાં ટોટલ રેઝિસ્ટન્સ. એટલે ટોટલ વોલ્ટેજ આપણો થાય છે 24 વોલ્ટેજ આપેલો છે બેટરીમાં અને છેદમાં 6. તો મિત્રો આપણા જવાબ આવે છે 6 × 24. ટોટલ કરંટ આપણો થાય છે 4 એમ્પિયર. મિત્રો આપણે આમાં જવાબ આવે છે 20માં આપણો જવાબ આવે છે 4 એમ્પિયર અને ઓપ્શન આપણો થાય છે સી જવાબ. મિત્રો આપણો ઓપ્શન આવે છે સી જવાબ આવે છે. તેમાં આપણે 4 એમ્પિયર જવાબ આવે છે. 20માં ટોટલ કરંટ આપણે શોધવાનો કીધો, તેમાં 4 એમ્પિયર જવાબ આવે છે. તો મિત્રો એવી જ રીતે આપણે જોઈએ આપણે આ મોક ટેસ્ટમાં આપણે 21મો પ્રશ્ન ભૂલાઈ ગયેલો છે, મિસ્ટેક થઈ ગઈ છે. તો 21મો પ્રશ્ન નથી આવતો, ડાયરેક્ટ 22મો પ્રશ્ન આવી જાય છે. તો મિત્રો આપણો આ મોક ટેસ્ટ 100 માર્કનો નથી, ટોટલ 99 માર્ક્સનું પેપર છે. 1 માર્ક્સ બધાને એમને આપી દીધેલ છે. 99 પ્રશ્નનું પેપર છે. મિત્રો આપણને હવે 22મો પ્રશ્ન ડાયરેક્ટ આવી જાય છે. તો 22મો પ્રશ્ન એક આકૃતિ આપેલી છે અને એમાં ટોટલ સર્કિટમાં ટોટલ અવરોધ શોધવાનો કીધો છે. એમાં 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે 100 ઓહમ, બીજો ઓપ્શન છે 12 ઓહમ, ત્રીજો ઓપ્શન છે 15 ઓહમ અને ચોથો ઓપ્શન છે 8 ઓહમ. મિત્રો આપણે સર્કિટ જોઈએ. મિત્રો આપણે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો કીધો છે. મિત્રો આપણે આ સર્કિટ છે તેમાં આ બે 6 ઓહમના રેઝિસ્ટન્સ એ પેરેલલમાં છે. તો પેરેલલમાં સરખા રેઝિસ્ટન્સ હોય તો તેના જેટલા પેરેલલમાં રેઝિસ્ટન્સ હોય એટલા સંખ્યા ડિવાઈડ કરી નાખવાની. તો 6/2 થાય. તો આમાં ટોટલ રેઝિસ્ટન્સ આપણે થઈ જાય છે 3 ઓહમ. તો મિત્રો આમાં 3 ઓહમ થઈ જાય છે. તો 2 ઓહમ, 10 ઓહમ અને 3 ઓહમ ત્રણેય સિરીઝમાં થઈ જાય. તો સિરીઝમાં થઈ જાય તો આ ટોટલ આપણો જવાબ આવે છે 2 ઓહમ પ્લસ 10 ઓહમ પ્લસ 3 ઓહમ, એટલે આ ટોટલ આપણો જવાબ આવે છે 15 ઓહમ. આ ટોટલ આપણો જવાબ આવે છે 15 ઓહમ. મિત્રો એમાં સી ઓપ્શન આપણો જવાબ આવે છે 15 ઓહમ. મિત્રો આપણે આ ગણતરી વાળા જોઈએ દાખલા. તમને મોક ટેસ્ટમાં ન આવડે હોય તો આમાંથી આપણે શીખી લેજો કે કઈ રીતે આ ટોટલ કરંટ શોધવાનો આવે અને કોઈ પણ દાખલામાં કોઈ પણ આ ટોટલ શોધવાનો આવે કે ટોટલ રેઝિસ્ટન્સ કઈ રીતે શોધવો. એ આપણે આ જવામાં પહેલામાં આવે છે 4 ઓહમ અને બીજામાં આ ટોટલ આપણે છે 15 ઓહમ અને સી જવાબ આવે છે. તો
તો મિત્રો હવે આપણે આગળ નવો આપણે ક્વેશ્ચન લઈએ 23મો પ્રશ્ન. તો ચાલો મિત્રો આપણે આગળ હવે લઈએ 23મો પ્રશ્ન. મિત્રો 23મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે સર્કિટ એક આપેલી છે અને સર્કિટમાં એવો આપણે પ્રશ્ન પૂછવામાં આવે છે કે આમાં અવરોધ કેટલો છે. અને મિત્રો આપણે 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે 1 ઓહમ, બીજો ઓપ્શન છે 2 ઓહમ, ત્રીજો ઓપ્શન છે 4 ઓહમ અને ચોથો ઓપ્શન છે 5 ઓહમ. મિત્રો આપણે સર્કિટ આપેલી છે આવી રીતે. એમાં કરંટ આપેલો છે 5 એમ્પિયર. રેઝિસ્ટન્સ આપણે શોધવાનો છે. વોલ્ટેજ આપણને આપેલો છે 10 વોલ્ટેજ. બીજું આપણે રેઝિસ્ટન્સ આપણે સર્કિટમાં શોધવાનો છે. તો રેઝિસ્ટન્સનું સૂત્ર આપણે થાય છે V/I. ટોટલ આપણે વોલ્ટેજ આપેલો છે. ટોટલ વોલ્ટેજના છેદમાં ટોટલ કરંટ. મિત્રો આપણને ટોટલ વોલ્ટેજ આપેલો છે 10 અને કરંટ આપણને આપેલો છે સર્કિટમાંથી 5 એમ્પિયર. તો મિત્રો આપણે આમાં રેઝિસ્ટન્સ આપણો આવે છે 2 ઓહમ. 2 ઓહમ આપણો રેઝિસ્ટન્સ જવાબ આવે છે. 2 ઓહમ આપણો બી ઓપ્શન આપણો જવાબ છે. બી ઓપ્શન આપણો જવાબ આવે છે 2 ઓહમ. તો ચાલો મિત્રો આપણે લઈએ 24મો પ્રશ્ન. મિત્રો 24મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે પાવરનું સૂત્ર Q છે. પહેલો ઓપ્શન છે P બરાબર I²R, બીજો ઓપ્શન છે P બરાબર V²R અને ત્રીજો ઓપ્શન છે P બરાબર IR અને ચોથો ઓપ્શન છે P બરાબર VR. મિત્રો આપણે 4 ઓપ્શન છે પાવરનું સૂત્ર છે પૂછવામાં આવ્યું છે. તો મિત્રો આપણે 24મો જવાબ છે તેમાં પાવરનું સૂત્ર છે P બરાબર I²R થાય છે. તેમાં આપણો 24માં છે P બરાબર I²R. મિત્રો આપણો જવાબ આવે છે P બરાબર I²R અને જવાબ આવે છે આપણો A. મિત્રો 25મો પ્રશ્ન આપણે લઈએ. મિત્રો 25મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવાય છે 3 કેપેસિટર છે તે સિરીઝમાં આપેલા છે. તો મિત્રો ત્રણેય કેપેસિટર ટોટલ કેપેસિટન્સ શોધવાનો આપણને કીધો છે. 3 કેપેસિટર સિરીઝમાં આપેલા છે. 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે 2 માઇક્રોફેરેડ, ત્રીજો ઓપ્શન છે 3 માઇક્રોફેરેડ, ત્રીજો ઓપ્શન છે 5 માઇક્રોફેરેડ અને ચોથો ઓપ્શન છે 6 માઇક્રોફેરેડ. મિત્રો આપણે જોઈએ કે સિરીઝમાં 3 આપણને આપેલા છે કેપેસિટર. તમારે ટોટલ કેપેસિટન્સ આપણને શોધવાનો કીધો છે. મિત્રો આપણને આ પ્રશ્નમાં તમે જોવો કે 3 આપણને સિરીઝમાં આપેલા છે. તો કેપેસિટર હંમેશા ઇન્ડક્ટર અને રેઝિસ્ટર કરતાં ઊંધું કામ કરે છે. તે સિરીઝમાં હોય તો તેને આપણે પેરેલલમાં ગણવામાં આવે છે, ગણતરી કરીએ, અને પેરેલલમાં હોય તો સિરીઝમાં ગણવામાં આવે છે. તો મિત્રો આપણે આ કેપેસિટર આપેલું છે. તો મિત્રો આપણે આ 3 કેપેસિટર છે આપણે પેરેલલમાં ગણવામાં આવે છે. અને મિત્રો આપણે એક ટ્રીક છે કે 3 કેપેસિટર પેરેલલમાં હોય આ ગણતરી કરવામાં પેરેલલમાં આવતો હોય 3 તો જેની મૂળ કિંમત હોય કે 6 માઇક્રોફેરેડના છે તો મૂળ કિંમત હોય એના કેટલા કેપેસિટર પેરેલલમાં છે કે આપણે આમાં જોઈએ તો 3 કેપેસિટર પેરેલલમાં છે અને મૂળ કિંમત 6 છે. તો આપણે ડાયરેક્ટ જ આપણે આવી રીતે ફાઇન્ડ કરી શકીએ ટોટલ કેપેસિટર 6 માઇક્રોફેરેડ અને કેટલા કેપેસિટર પેરેલલમાં છે 1 2 3 કેપેસિટર પેરેલલમાં છે. તો આવી રીતે આપણે જોઈએ 3 તો મિત્રો આપણો જવાબ આવે છે 2 માઇક્રોફેરેડ. આવી રીતે આપણે ડાયરેક્ટ ટ્રીકથી આપણે ફાઇન્ડ કરી શકીએ કે ટોટલ કેપેસિટર કેટલો છે. 2 માઇક્રોફેરેડ ટોટલ કેપેસિટર આપણો જવાબ આવે છે. તો મિત્રો આપણામાં જવાબ આવે છે A. એ આપણો સાચો જવાબ છે 2 માઇક્રોફેરેડ. આપણે ટોટલ કેપેસિટર આપણે ફાઇન્ડ કરવાનું છે. એમાં 2 માઇક્રોફેરેડ આપણો જવાબ છે. એ ઓપ્શન આપણો જવાબ છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 26મો પ્રશ્ન. મિત્રો 26મો પ્રશ્ન તે પણ કેપેસિટરનો જ છે. તે કેપેસિટરમાં એમાં સિરીઝ અને પેરેલલ બે કોન્સેપ્ટ આપણને આપેલો છે. આમાં આપણને પ્રશ્ન એવી રીતે પૂછ્યો કે કેપેસિટર સિરીઝ હોય તો આપણે તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકો. તો આપણે આ પ્રશ્નથી સિરીઝમાં કેપેસિટરનો એવો દાખલો પૂછાય કે જે છે આવનારી પરીક્ષામાં તો આપણને આવડી શકે તેના માટે આ પ્રશ્ન આપણે બનાવેલો છે. અને હવે આપણે આ પ્રશ્ન 26મો પ્રશ્ન આપણે લઈએ. 26મો પ્રશ્નમાં એવો પ્રશ્ન છે તેમાં સિરીઝ પણ આપેલું છે અને કેપેસિટરને પેરેલલમાં પણ આપેલું છે. એક જ સર્કિટમાં સિરીઝ કે પેરેલલ પૂછાય તો તમે કઈ રીતે પ્રશ્નને સોલ્વ કરી શકો તેના માટેનો આ પ્રશ્ન પૂછેલો છે. તો 26મો પ્રશ્ન મિત્રો આપણે લઈએ. મિત્રો 26મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે કે
ટોટલ કેપેસિટર આપણને શોધવા કીધું છે. તેમાં સર્કિટ આપેલી છે, બે કેપેસિટર આપેલા છે, પેરેલલમાં આપેલા છે, 5 માઇક્રોફેરેડ અને બીજો 5 માઇક્રોફેરેડ અને ત્રીજો આપણને સિરીઝમાં આપેલો છે 10 માઇક્રોફેરેડ. ટોટલ આપણને કેપેસિટર ફાઇન્ડ કરવાનો કીધો છે. 10 માઇક્રોફેરેડ સિરીઝમાં આપેલા છે અને 5 માઇક્રોફેરેડના કેપેસિટર આપણે પેરેલલમાં આપેલા છે. ટોટલ કેપેસિટન્સ આપણે શોધવાનો કીધો છે. મિત્રોમાં 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે 5 માઇક્રોફેરેડ, બીજો ઓપ્શન છે 3 માઇક્રોફેરેડ, ત્રીજો ઓપ્શન છે 6 માઇક્રોફેરેડ અને ચોથો ઓપ્શન છે 1 માઇક્રોફેરેડ. મિત્રો આપણે આ સર્કિટમાં ટોટલ કેપેસિટન્સ શોધવાનો કીધો છે. મિત્રો આપણે આ બે કેપેસિટન્સ છે તે પેરેલલમાં આપેલા છે. તો આપણે હમણાં આગળના પ્રશ્નમાં આપણે તમને કીધું કે કેપેસિટર વસ્તુ છે ઇન્ડક્ટર અને રેઝિસ્ટર કરતાં ઊંધું કામ કરે છે. તેમાં પેરેલલ હોય તો આપણે સિરીઝમાં ગણતરી કરવામાં આવે છે. તો મિત્રો આપણે આ બે કેપેસિટર પેરેલલમાં છે તો તે સિરીઝમાં થઈ જશે. તો તેનો ગણતરી સિરીઝમાં કરવામાં આવે કે સિરીઝમાં હોય તો શું કરવું. તો સિરીઝમાં હોય તો 5 + 5 આપણે જોઈએ તો ટોટલ 10 માઇક્રોફેરેડના કેપેસિટર થઈ જાય છે. 2 થી 10 માઇક્રોફેરેડ થાય છે. તો મિત્રો આપણે હવે આ પ્રશ્ન છે તે આવી રીતે પ્રશ્ન આગળ થઈ જાય છે. આપણો આનો જવાબ આવશે 10 માઇક્રોફેરેડ અને અહીંયા પણ 10 માઇક્રોફેરેડ છે. ટોટલ કેપેસિટર પૂછેલો છે. મિત્રો આપણે આ સિરીઝ પેરેલલનો દાખલો હતો કે એમાં પેરેલલ પણ આપેલો હતો, સિરીઝ પણ આપેલો હતો. તો હવે આપણે આ પ્રશ્નને આપણે નેગ્લિફાય કરેલો, થોડોક નાનો કર્યો શોર્ટમાં. આ બંને આપણે આ પેરેલલનો આપણે કેપેસિટર શોધી લીધો, એમાં 10 માઇક્રોફેરેડ. તો આપણે આ સર્કિટ નાની થઈ ગઈ. તો સર્કિટ નાનીમાં હવે આપણે બે કેપેસિટરના સિરીઝ થઈ ગયા છે. તો મિત્રો આપણે હમણાં જાણ્યું એ પ્રમાણે કે કેપેસિટર સિરીઝ હોય તો પેરેલલ જેવું કામ કરે. તો મિત્રો હવે આપણાનો ટોટલ કેપેસિટરનો જવાબ આપણે થાય છે. બે કેપેસિટર સિરીઝમાં છે તો બંને કેપેસિટરની સંખ્યા પણ સેમ છે. તો આપણે બે કેપેસિટર છે 10 માઇક્રોફેરેડ અને કેટલા પેરેલલમાં આપણે જોઈએ સરખી સંખ્યા પેરેલલમાં તો બે સંખ્યા પેરેલલમાં છે. તો 10/2 મીન્સ 5 માઇક્રોફેરેડ આપણો જવાબ થાય છે. ટોટલ કેપેસિટર આપણો થાય છે 5 માઇક્રોફેરેડ આપણો જવાબ આવે છે ટોટલ કેપેસિટર. મિત્રો આપણે 5 માઇક્રોફેરેડ તો આપણે એ ઓપ્શન થાય છે. તો મિત્રો આપણો જવાબ આવે છે એ ઓપ્શન 5 માઇક્રોફેરેડ આપણો જવાબ આવે છે ટોટલ કેપેસિટન્સનો. તો મિત્રો આપણે કેપેસિટરના દાખલા આપણે જોયા કે પરીક્ષામાં પૂછાય આવી રીતે કે સિરીઝમાં કેપેસિટર આપેલું હોય તો શું કરવાનું, કે સિરીઝ પેરેલલ કેપેસિટર આપેલું હોય તો શું કરવાનું. તે આપણે આ મોક ટેસ્ટના દાખલામાંથી આપણે સોલ્વ કર્યું અને જોયું. તો ચાલો મિત્રો હવે આપણે લઈએ 27મો પ્રશ્ન. મિત્રો 27મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું પ્રશ્ન પૂછવામાં આવે છે, નીચે દર્શાવેલ આકૃતિમાં 12 ઓહમ પ્રતિ અવરોધ એક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ ખાલી જગ્યા છે. તો મિત્રો આપણે વોલ્ટેજ ડ્રોપ આપણા પ્રશ્ન પૂછવામાં આવે છે કે વોલ્ટેજ ડ્રોપ સર્કિટ આપેલી છે એમાં વોલ્ટેજ ડ્રોપ શું થાય છે. પહેલો ઓપ્શન છે 12 વોલ્ટેજ, બીજો ઓપ્શન છે 8 વોલ્ટેજ, ત્રીજો ઓપ્શન છે 24 વોલ્ટેજ અને ચોથો ઓપ્શન છે 4 વોલ્ટેજ. મિત્રો આપણને 27મો પ્રશ્ન આપણે લઈએ. તેમાં 27મા પ્રશ્નમાં આપણને આવી રીતે આકૃતિ આપેલી છે 24 વોલ્ટ, 12 વોલ્ટ, 12 ઓહમ, 8 ઓહમ, 4 ઓહમ. મિત્રો આપણે આકૃતિ જોઈએ તો આમાં 4 + 8 ઓહમ અને એટલે 12 ઓહમ થઈ જાય છે ને 12 ઓહમ. તો 12 ઓહમ આપણે જોઈએ તો 12 બંનેમાં સેમ ઓહમ થઈ ગયા. તો પેરેલલમાં સરખા ઓહમ હોય અને કેટલા ભાગ થાય છે, 2 ભાગ થાય છે. તો મિત્રો આપણામાં આવે છે 6 ઓહમ. ટોટલ આપણો રેઝિસ્ટન્સ થાય છે 6 ઓહમ અને વોલ્ટેજ આપણને આપેલા છે 24 વોલ્ટેજ. તો મિત્રો આપણે સર્કિટનો ટોટલ કરંટ આપણે જોઈએ. ટોટલ કરંટ મીન્સ આપણા ટોટલ કરંટ છે તે શોધવાનો છે. ટોટલ કરંટ આપણે જોઈએ તો V/R મીન્સ 24/6 તો 6 ચોક 24 6 એમ્પિયર મિત્રો આપણો જવાબ આવે છે. તો 6 એમ્પિયર આપણો જવાબ આવે છે. તો મિત્રો આપણે અહીંથી જાય છે 6 એમ્પિયર. મિત્રો સેમ સર્કિટ છે તો મિત્રો આ બાજુ પણ 3 એમ્પિયર જતા હોય અને આ બાજુ પણ 3 એમ્પિયર આપણા પસાર થતા હોય છે 3 એમ્પિયર. તો મિત્રો આપણે આ બાજુ 12 ઓહમ માંથી 3 એમ્પિયર પસાર થતા હોય છે. તો વોલ્ટેજ ડ્રોપ આપણે જોઈએ 12 ઓહમ નો વોલ્ટેજ ડ્રોપ, 12 ઓહમ વોલ્ટેજ ડ્રોપ
વોલ્ટેજ ડ્રોપ જોઈએ તો IR થાય છે મિત્રો, થાય છે આપણે 3 એમ્પિયર ગુણ્યા 12 એમ્પિયર, 12 દુ 24, 12 30 મિત્રો આપણે અહીંયા ભૂલ થઈ ગઈ છે, 6 ચોક 24, 4 એમ્પિયર આપણો જવાબ આવે છે, તો અહીંયા ટોટલ 4 એમ્પિયર આપણે નીકળે છે, તો 2 એમ્પિયર આ બાજુ જાય અને 2 એમ્પિયર આ બાજુ જાય, તો મિત્રો આપણે આમાં જવાબ આવે છે 2 ગુણ્યા 12 આપણે જાય છે 24 વોલ્ટેજ ડ્રોપ થાય છે, 12 ઓહમ માંથી 24 વોલ્ટેજ ડ્રોપ થાય છે, તો મિત્રો આપણો જવાબ આવે છે સી। તો મિત્રો આપણે આ 12 ઓહમ વોલ્ટેજ 12 ઓહમ માંથી વચમાં આપેલું છે 12 ઓહમ માંથી વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે એવો પ્રશ્ન પૂછવામાં આવે છે, તો તેમાં જવાબ આવે છે 24 વોલ્ટેજ। તો ચાલો મિત્રો આપણે લઈએ 28મો પ્રશ્ન। મિત્રો 28મો પ્રશ્ન તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે, તેમાં એવું કહેવામાં છે અવરોધનું ક્યુ સૂત્ર સાચું છે। પહેલો ઓપ્શન છે R બરાબર V/R, બીજો ઓપ્શન છે R બરાબર V²/P, ત્રીજો ઓપ્શન છે R બરાબર P/I², અને ચોથો ઓપ્શન છે બધા જ। મિત્રો આપણે અવરોધના સૂત્ર આપણે જોઈએ તો અવરોધના આ બધા સૂત્ર સાચા છે, તો આપણો જવાબ આવે છે ડી, આમાંથી બધા જ આવે છે। 28મો પ્રશ્ન મિત્રો, એમાં જવાબ આવે છે બધા જ સાચા છે, મિત્રો આપણો આમાં જવાબ આવે છે ડી। મિત્રો 28માં ડી જવાબ આવે છે। તો મિત્રો આપણે 28 પ્રશ્ન આપણે સોલ્વ કરીએ, એમાં આ ગણતરી વાળો હતો કે વોલ્ટેજ ડ્રોપનો તમને જીવીસીની આવનારી પરીક્ષામાં પૂછાય પ્રશ્ન, તો વોલ્ટેજ ડ્રોપનો તમે કઈ રીતે દાખલો સોલ્વ કરી શકો તેના માટે આપણે આ મોક ટેસ્ટમાં દાખલો લીધેલો હતો। અને તો ચાલો મિત્રો આપણે હવે લઈએ 29મો પ્રશ્ન, ડિસ્પ્લે ઉપર આવી ગયો છે। એમાં 29મો પ્રશ્ન એવો છે કંડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ ખાલી જગ્યા થાય છે। પહેલો ઓપ્શન છે વધે છે, બીજો ઓપ્શન છે ઘટે છે, ત્રીજો ઓપ્શન છે સમાન રહે, અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં। મિત્રો કંડક્ટરનો ગેજનો નંબર વધતો જાય તો તેનો વ્યાસ હંમેશા ઘટે છે, તો મિત્રો આપણો જવાબ આવે છે 29માં બી જવાબ આવે છે ઘટે છે। 29માં આપણો પ્રશ્નમાં આવે છે જવાબ આવે છે બી જવાબ આવે છે એનો વ્યાસ ઘટે છે। તો 30મો પ્રશ્ન તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે, તેમાં એવું કહેવામાં છે 3/20 નો વાયર એટલે પહેલો ઓપ્શન છે 20 ગેજના 3 તારવાળો વાયર, બીજો ઓપ્શન છે 3 ગેજના 20 તારવાળો વાયર, અને ત્રીજો ઓપ્શન છે 3 મીમી વ્યાસના 20 તારવાળો વાયર, અને ચોથો ઓપ્શન છે ઉપરમાંથી એક પણ નહીં। તો મિત્રો આપણો 30માનો જવાબ થાય છે, આપણે જોઈએ તો એ જવાબ આવે છે 20 ગેજના 3 તારવાળો વાયર થાય છે, 20 ગેજના 3 તારવાળો વાયર, આપણો જવાબ આવે છે એ। એ જવાબ આવે છે 20 ગેજના 3 તારવાળો વાયર આપણો જવાબ થાય છે। મિત્રો 31મો પ્રશ્ન આપણે લઈએ, તો 31મો પ્રશ્ન એવું કહેવામાં આવે છે કે SCSR વાયરનું પૂરું નામ ખાલી જગ્યા છે, આખું નામ ખાલી જગ્યા છે। પહેલો ઓપ્શન છે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનફોર્સ, બીજો ઓપ્શન છે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટેઇન રેનફોર્સ, અને ત્રીજો ઓપ્શન છે એલ્યુમિનિયમ સર્ક્યુલર સ્ટીલ રેનફોર્સ, અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં। મિત્રો આપણે 31મા પ્રશ્નમાં આપણો જવાબ આવે છે એ એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનફોર્સ, એવું SCSR નું ફૂલ ફોર્મ થાય છે, એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનફોર્સ। આપણો જવાબ આવે છે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનફોર્સ। મિત્રો 32મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે, તેમાં 32મા પ્રશ્નમાં એવું કહેવામાં આવે છે નીચે પૈકી ક્યુ સૂત્ર સાચું છે। પહેલો ઓપ્શન છે ક્યુ બરાબર સીવી, બીજો ઓપ્શન છે ક્યુ બરાબર સી બરાબર ક્યુવી, અને ત્રીજો ઓપ્શન છે વી બરાબર ક્યુસી, અને ચોથો ઓપ્શન ઉપરમાંથી એક પણ। મિત્રો આમાં સાચું સૂત્ર છે આપણો પહેલો પ્રશ્ન એ જવાબ આવે છે ક્યુ બરાબર સીવી થાય છે, ચાર્જનું સૂત્ર છે, ચાર્જ બરાબર કેપેસિટર અને વોલ્ટેજ ડ્રોપ વોલ્ટેજ। તો મિત્રો આપણો જવાબ આવે છે એ, ચાર્જનું સૂત્ર છે ક્યુ બરાબર સીવી, કેપેસિટરમાં ચાર્જ સ્ટોર થતા હોય છે એના માટેનું સૂત્ર છે ક્યુ બરાબર સીવી।
મિત્રો 33મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે સારા ટ્રાન્સફોર્મર ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે 40 kV પર સેન્ટીમીટર, બીજો ઓપ્શન છે 40 kV બરાબર mm, અને ત્રીજો ઓપ્શન છે 30 kV બરાબર સેન્ટીમીટર, અને ચોથો ઓપ્શન છે 30 kV બાય mm. મિત્રો હંમેશા આ ટ્રાન્સફોર્મરની ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ mm માં હોય છે. તો અને મિત્રો આપણા તો આમાં જવાબ આવે છે 40 kV બાય mm થાય છે ટ્રાન્સફોર્મર ઓઇલની ક્ષમતા 40 kV બાય mm. મિત્રો આપણામાં બી જવાબ આવે છે 40 kV બાય mm. મિત્રો 34મો પ્રશ્ન આપણે પરીક્ષામાં વારવાર પૂછે છે ટેમ્પરેચર માટેનો ક્લાસ ઈ, ક્લાસ બી એવી રીતે. તો આપણે એવી રીતે આ પ્રશ્ન પીજીસીએલના મોક ટેસ્ટમાં પણ પૂછવામાં આવ્યો છે. તેમાં પૂછવામાં આવ્યું છે ક્લાસ ઈ વાહકના મહત્તમ કાર્યની ઉષ્ણ તાપમાન કેટલું હોય છે? તેમાં પહેલો ઓપ્શન આપેલો છે 90, બીજો ઓપ્શન છે 105, ત્રીજો ઓપ્શન છે 120 અને ચોથો ઓપ્શન છે 180. મિત્રો ક્લાસ ઈ માટે 120 ઉષ્ણ તાપમાન હોય છે. તો તેમાં જવાબ આવે છે આપણો સી 120 સેલ્સિયસ. સી જવાબ આવે છે 120 સેલ્સિયસ. મિત્રો 35મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવ્યું છે દાદરના વાયરિંગમાં ખાસિયત સ્વિચ વપરાય છે. મિત્રો સીડીમાં દાદરનું વાયરિંગ હોય તેમાં કઈ પ્રકારની સ્વિચ વપરાય છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અને પહેલા 4 ઓપ્શન આપે છે 1 વે સ્વિચ, બીજો ઓપ્શન છે 2 વે સ્વિચ, ત્રીજો ઓપ્શન છે પુલ સ્વિચ અને ચોથો ઓપ્શન છે પુશ બટન સ્વિચ. તો મિત્રો આપણે દાદર અને સીડીના વાયરિંગમાં હંમેશા 2 વે સ્વિચ વપરાય છે કે ઉપરથી પણ ચાલુ કરી શકીએ અને નીચેથી પણ ચાલુ બંધ કરી શકીએ. આપણે વચ્ચે લેપ રાખેલો હોય છે. તો તેમાં જવાબ આવે છે 2 વે સ્વિચ, બી ઓપ્શન. મિત્રો આપણે ટોટલ 35 પ્રશ્ન સોલ્વ કરીએ. મિત્રો તમે તમારે લખવા હોય તો આ સાથે જવાબ લખી શકો છો, તો તમે નોટ ડાઉન કરી લેજો. તો ચાલો મિત્રો આપણે હવે નવો 36મો પ્રશ્ન લઈએ. મિત્રો 36મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કોઈ પણ સર્કિટમાં વીજ પ્રવાહ માપવા માટે કયું ઉપકરણ વપરાય છે? પહેલો ઓપ્શન છે ઓહમ મીટર, બીજો ઓપ્શન છે એમીટર, ત્રીજો ઓપ્શન છે વોલ્ટ મીટર અને ચોથો ઓપ્શન છે એકપણ. મિત્રો આપણે સર્કિટમાં વીજ પ્રવાહ માપવા માટે પૂછેલું છે. વીજ પ્રવાહ માપવા માટે હંમેશા એ મીટર વપરાય છે. તો આપણો જવાબ આવે છે બી, એ મીટર જવાબ આવે છે, એ મીટર. મિત્રો આપણને વોલ્ટેજ માપવાનું પૂછે તો વોલ્ટ મીટર આવે, પણ આપણને વિદ્યુત પ્રવાહ પૂછેલું છે. વિદ્યુત પ્રવાહ માપવા માટે હંમેશા એ મીટર વપરાય છે. તો આપણો જવાબ આવે છે બી. મિત્રો 37મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. 37મા પ્રશ્નમાં એવું કહેવામાં આવે છે વિશિષ્ટ અવરોધનો એકમ શું છે? તો મિત્રો એમાં 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે ઓહમ મીટર સ્ક્વેર, બીજો ઓપ્શન છે ઓહમ મીટર, ત્રીજો ઓપ્શન છે મીટર અને ચોથો ઓપ્શન છે ઓહમ. મિત્રો વિશિષ્ટ અવરોધ એટલે રેઝિસ્ટિવિટી આપણને પૂછેલું છે. રેઝિસ્ટિવિટીનો એકમ શું છે? તો રેઝિસ્ટિવિટીનો એકમ થાય છે ઓહમ મીટર થાય છે. તો તેમાં જવાબ આવે છે બી, ઓહમ મીટર. રેઝિસ્ટિવિટીનો એકમ છે ઓહમ મીટર. એમાં જવાબ આવે છે બી. મિત્રો 38મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે વિશિષ્ટ અવરોધ માટે નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? આપણે 38મો પ્રશ્ન છે. તેમાં એવું પૂછે વિશિષ્ટ અવરોધ માટેનું કયું સૂત્ર સાચું છે? તો આપણે 4 ઓપ્શન આપે છે ρ બરાબર RA/L, બીજો ઓપ્શન છે ρ બરાબર LA/R, ત્રીજો ઓપ્શન છે ρ બરાબર R/L, ત્રીજો ઓપ્શન છે ρ બરાબર L/R. મિત્રો આપણે રેઝિસ્ટન્સનું સૂત્ર છે તેમાંથી આપણે રેઝિસ્ટન્સનું સૂત્ર હોય તો આપણે રેઝિસ્ટિવિટીનું પણ સૂત્ર આવી જાય, L/A થાય છે રેઝિસ્ટન્સનું સૂત્ર. પણ આપણને પૂછવામાં આવે છે રેઝિસ્ટિવિટીનું સૂત્ર. તો મિત્રો રેઝિસ્ટિવિટીનું સૂત્ર થાય છે RA/L. તો મિત્રો આપણને RA/L જવાબ છે. તો આપણો ઓપ્શન આવે છે એ જવાબ આવે છે. મિત્રો આપણે આ પ્રશ્નમાં 38માં એ જવાબ આવે છે. ચાલો મિત્રો આપણે હવે જોઈએ 39મો પ્રશ્ન. 39મો પ્રશ્ન મિત્રો એવું કહેવામાં આવે છે 10 ઓહમ ધરાવતી 39મા ઓપ્શનમાં 10 ઓહમ ધરાવતી સર્કિટનો 20 વોલ્ટેજ દબાણ સાથે જોડવામાં આવે તો તેમાંથી કેટલો એમ્પિયર વીજ પ્રવાહ પસાર થાય છે?
એમાં આપણને ટોટલ કરંટ શોધવાનો કીધો છે. એમાં 10 ઓહમનો અવરોધ આપેલો છે અને 20 વોલ્ટેજનું દબાણ આપેલું છે. તો આપણે કેટલો વીજ પ્રવાહ પસાર થાય છે તેવો પ્રશ્ન પૂછેલો છે. 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે 1 એમ્પિયર, બીજો ઓપ્શન છે 2 એમ્પિયર, ત્રીજો ઓપ્શન છે 4 એમ્પિયર અને ચોથો ઓપ્શન છે 3 એમ્પિયર. તો મિત્રો આપણે 39મો પ્રશ્નમાં જોઈએ. ટોટલ કરંટ શોધવાનું છે. તો કરંટનું સૂત્ર થાય છે V/R, ટોટલ વોલ્ટેજના છેદમાં ટોટલ રેઝિસ્ટન્સ. મિત્રો ટોટલ વોલ્ટેજ આપને પ્રશ્નમાં આપે છે 20 વોલ્ટેજ અને ટોટલ આપણને રેઝિસ્ટન્સ આપેલા છે 10 ઓહમ. 10 દુ 20 થાય છે. મિત્રો આપણે ટોટલ કરંટ થાય છે 2 એમ્પિયર. 2 એમ્પિયર થાય છે. તો આપણો જવાબ આવે છે ડી જવાબ આવે છે. મિત્રો 39મા પ્રશ્નમાં બી જવાબ આવે છે. 2 એમ્પિયર આપણો જવાબ આવે છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 40મો પ્રશ્ન. 40મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવાય છે એક અવરોધ જેની કિંમત 20 ઓહમ છે અને તેમાંથી જો 5 એમ્પિયર વીજ પ્રવાહ પસાર થાય તો તેને કેટલા વોલ્ટેજ વીજ દબાણ સાથે જોડેલો હોય છે. મિત્રો આપણને પ્રશ્નમાં ટોટલ વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો કીધો છે. ટોટલ એમ્પિયર આપેલો છે અને ટોટલ રેઝિસ્ટન્સ પણ આપેલો છે. ટોટલ વોલ્ટેજ આપણે શોધવાનો કીધો છે. અને 4 ઓપ્શન છે 4 વોલ્ટેજ, બીજો ઓપ્શન છે 20 વોલ્ટેજ, ત્રીજો ઓપ્શન છે 5 વોલ્ટેજ અને ચોથો ઓપ્શન છે 100 વોલ્ટેજ. તો મિત્રો 40મો પ્રશ્નમાં આપણને ટોટલ વોલ્ટેજ શોધવાનો કીધો છે. ટોટલ વોલ્ટેજ મિત્રો વોલ્ટેજનું સૂત્ર થાય છે IR, V = IR, ટોટલ કરંટ અને ટોટલ રેઝિસ્ટન્સ. તો મિત્રો ટોટલ એમ્પિયર આપણને આપેલા છે ટોટલ એમ્પિયર આપણને આપેલા છે 5 એમ્પિયર આપેલા છે. 5 એમ્પિયર આપેલા છે અને ટોટલ આપણને રેઝિસ્ટન્સ આપેલો છે 20. 20 પંચા 100. તો મિત્રો આપણે આમાં ટોટલ વોલ્ટેજ ટોટલ દબાણ વીજ દબાણ 100 વોલ્ટેજ થાય છે. તો મિત્રો આપણો જવાબ આવશે 100 વોલ્ટેજ. તો મિત્રો ઓપ્શનમાં આપણને ડી જવાબ આવે છે. ડી. મિત્રો આપણે 40મા પ્રશ્નમાં જવાબ આવે છે ડી, 100 વોલ્ટેજ વીજ દબાણ હોય છે. તો મિત્રો આપણે હવે લઈએ 41મો પ્રશ્ન. 41મો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ. આપણને એક આકૃતિ આપવામાં આવેલી છે અને કિર્ચોફના નિયમ અનુસાર નીચે દર્શાવેલ સર્કિટમાં A થી B બ્રાન્ચમાં વહેતો વીજ કરંટ ની કિંમત ખાલી જગ્યા છે. એમાં આકૃતિ આપેલી છે અને પ્રશ્ન આપણને એવો પૂછવામાં આવે છે 4 ઓપ્શન એવા આપેલા છે 6 એમ્પિયર, બીજો ઓપ્શન છે 7 એમ્પિયર, ત્રીજો ઓપ્શન છે 5 એમ્પિયર અને ચોથો ઓપ્શન છે 4 એમ્પિયર. મિત્રો આપણને આવી રીતે આકૃતિ એક આપેલી છે. અને બધામાંથી કરંટ પસાર થાય છે. આ આકૃતિ છે, બધામાંથી કરંટ પસાર થાય છે અને વચ્ચેનો સેન્ટર પોઈન્ટ છે તેને એ કહેવામાં આવેલો છે. એકમાંથી 1 એમ્પિયર આવે છે અંદર, બીજું છે એમાંથી 2 એમ્પિયર જાય છે બહાર, ત્રીજામાં 3 એમ્પિયર અંદર આવે છે, ચોથામાંથી 5 એમ્પિયર અંદર આવે છે. અને આ એ કરંટ આપેલો છે A થી B પોઈન્ટ વચ્ચેનો. તે કરંટ આપણને શોધવાનો છે. તેમાંથી કેટલો કરંટ બહાર નીકળતો હશે એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. અહીં કરંટ A થી B બ્રાન્ચ વચ્ચેનો કેટલો કરંટ હશે તેવો શોધવાનું કીધું છે. મિત્રો આ કિર્ચોફનો નિયમ છે તેમાં એવો પ્રશ્ન પૂછવામાં છે કોઈ પણ સર્કિટ હોય કે કોઈ પણ નેટવર્ક હોય તેમાંથી જેટલો કરંટ જાય છે એટલો જ કરંટ આવતો હોય છે. તો તેમાં આવું થાય છે આ ઇનકમિંગ, કિર્ચોફનો નિયમ પ્રમાણે I incoming બરાબર I outgoing. જેટલો કરંટ આવે છે સર્કિટમાં એટલો જ કરંટ બહાર પણ નીકળે છે. તો મિત્રો આપણે આ પોઈન્ટ છે તેમાં કેટલો કરંટ આવે છે તો આ ઇનકમિંગ બરાબર 1 એમ્પિયર અંદર આવે છે, 1 એમ્પિયર. પછી ઇનકમિંગ બરાબર 5 એમ્પિયર પણ અંદર આવે છે, આપણે જોઈએ છે એરો અંદર જાય છે અને 3 એમ્પિયર પણ અંદર જાય છે. અને બહાર કેટલો નીકળે છે તો મિત્રો આપણે બહાર નીકળે તો એક જોઈએ તો 2 એમ્પિયર બહાર નીકળે છે સર્કિટમાં અને આ એક આપણે I ફાઇન્ડ કરવાનો છે તે પણ બહાર નીકળે છે I. તો મિત્રો આપણે આ ઇનકમિંગ નો સરવાળો આપણે જોઈએ તો આપણો સરવાળો ટોટલ થાય છે 9. 1 + 5 + 3 બરાબર 9 થાય છે અને આનો સરવાળો આપણે 2 + I છે. તો મિત્રો આપણે આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો કીધો છે, શોધવાનો કીધો છે.
તો મિત્રો આપણે આઈ છે આપણે ફાઇન્ડ કરીએ તો આ આઈ ને ફાઇન્ડ કરવા માટે આ બે ને આપણે આ બાજુ લઈએ ઇનકમિંગ સાઈડ તો તે પ્લસ માંથી માઈનસ થઈ જાય છે તો 9 - 2 બરાબર આઈ તો મિત્રો આપણે આઈ નો જવાબ આપણા ટોટલ આવે છે 7 એમ્પિયર તો આપણે એ અને બી ની બ્રાન્ચ વચ્ચેથી પસાર થતો કરંટ થાય છે 7 એમ્પિયર મિત્રો આપણો જવાબ આવે છે 7 એમ્પિયર મિત્રો આપણો ઓપ્શનમાં આપણે જોઈએ તો બી આપણો ઓપ્શન સાચો જવાબ છે તેમાં 7 એમ્પિયર જવાબ આવે છે તો મિત્રો આપણે આવા 36 થી 41 પ્રશ્ન સોલ્વ કર્યા તમે નોટ ડાઉન કરતા હોય તો તમારે લખવા હોય તો તમને પ્રશ્ન મોક ટેસ્ટ આપ્યો હોય તેમાં ખોટો પ્રશ્ન થયો હોય અને આમાં તમે જાણી લીધું હોય કે આ સાચો કેવી રીતે ગણતરી કરાય તો તમે નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન કરી શકો છો તો ચાલો મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન લઈએ 42મો પ્રશ્ન તો 42મો પ્રશ્ન તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે તેમાં એવું કહ્યું છે કઈ કિંમત એસી સિગ્નલ માપવા માટે વપરાય છે પહેલો ઓપ્શન આપેલો છે આરએમએસ કિંમત બીજો ઓપ્શન છે મહત્તમ કિંમત ત્રીજો ઓપ્શન છે એવરેજ કિંમત અને ચોથો ઓપ્શન છે એક પણ મિત્રો આપણે એસી માટે પૂછેલું છે એસી માં આપણે આરએમએસ કિંમત આવે છે જવાબ આપણે એસી સિગ્નલ માટે પૂછેલો છે તો આપણો જવાબ આવે છે આરએમએસ કિંમત આપણો જવાબ આવે છે આરએમએસ કિંમત એ ઓપ્શન આપણો જવાબ છે મિત્રો આપણને આવી રીતે ડીસી માટે પૂછે તો ડીસી માટે આપણે એવરેજ કિંમત આવે છે મિત્રો 43મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે 43મો પ્રશ્ન એવું કહેવામાં આવે છે ડેલ્ટા જોડાણમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચે સંબંધ શું હોય છે ડેલ્ટા કનેક્શનમાં લાઇન કરંટ અને વોલ્ટેજ ફેઝ કરંટ વચ્ચેનો સંબંધ પૂછેલો છે આપણને ચાર ઓપ્શન આપેલા છે લાઇન કરંટ બરાબર વર્ગમૂળ 3 IPH બીજો ઓપ્શન છે લાઇન કરંટ બરાબર 3 IPH ત્રીજો ઓપ્શન છે લાઇન કરંટ બરાબર 1/√3 IPH અને ચોથો ઓપ્શન છે લાઇન કરંટ બરાબર IPH મિત્રો આપણને ડેલ્ટા જોડાણમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચેનો સંબંધ પૂછવામાં આવ્યો છે તો મિત્રો આપણે લાઇન કરંટ અને ફેઝ કરંટનો સંબંધ રહે છે લાઇન કરંટ બરાબર √3 IPH √3 બરાબર IPH આપણો જવાબ થાય છે એમાં આપણો જવાબ આવે છે એ ઓપ્શન મિત્રો 44મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે એમાં એવું કહેવામાં આવે છે 3 ફેઝ સિસ્ટમમાં જો લોડ સંપૂર્ણ રીતે બેલેન્સ કન્ડિશનમાં હોય તો ન્યુટ્રલ કરંટ ખાલી જગ્યા પસાર થાય ન્યુટ્રલમાંથી કેટલો કરંટ પસાર થાય છે જ્યારે સિસ્ટમ 3 ફેઝ સિસ્ટમ બેલેન્સ કન્ડિશનમાં હોય તે એવો પ્રશ્ન પૂછેલો છે ચાર ઓપ્શન આપેલા છે પહેલો ઓપ્શન છે અનંત બીજો ઓપ્શન છે શૂન્ય ત્રીજો ઓપ્શન છે અડધો અને ચોથો ઓપ્શન છે ડબલ મિત્રો જ્યારે બેલેન્સ કન્ડિશન હોય ત્યારે ન્યુટ્રલમાંથી કોઈ પણ જાતનો કરંટ પસાર થતો નથી તો આપણો ન્યુટ્રલમાં કરંટ આવે છે 0 કરંટ પસાર થાય છે જ્યારે 3 ફેઝમાં બેલેન્સ કન્ડિશન હોય ત્યારે મિત્રો આપણો જવાબ આવે છે શૂન્ય બી જવાબ આપણો આન્સર છે શૂન્ય જવાબ આવે છે તો મિત્રો 45મો પ્રશ્ન આપણે જોઈએ 45મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે તેમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે પાવર ફેક્ટરનું સૂત્ર કયું સાચું છે તો પહેલો ઓપ્શન છે પાવર ફેક્ટર બરાબર એપરન્ટ પાવરના છેદમાં ટ્રુ પાવર અને બીજો ઓપ્શન છે પાવર ફેક્ટર બરાબર ટ્રુ પાવરના છેદમાં એપરન્ટ પાવર ત્રીજો ઓપ્શન છે એ અને બી બંને અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં મિત્રો 45માં પાવર ફેક્ટરનું સૂત્ર થાય છે ટ્રુ પાવરના છેદમાં એપરન્ટ પાવર તો મિત્રો આપણો જવાબ આવે છે બી જવાબ આવે છે 45માં આપણો જવાબ આવે છે બી જવાબ પાવર ફેક્ટરનું સૂત્ર આપણને પૂછેલું છે ટ્રુ પાવરના છેદમાં એપરન્ટ પાવર એપરન્ટ પાવર આપણો સાચો જવાબ આવે છે બી ઓપ્શન તો ચાલો મિત્રો આપણે 46મો પ્રશ્ન મિત્રો 46મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે તેમાં એવું કહ્યું છે ભારતમાં એસી કરંટ સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી હોય છે મિત્રો આપણને ભારતમાં આપણે કેટલા ફ્રીક્વન્સી ઉપર આપણે ભારત એસી કરંટની સપ્લાય ફ્રીક્વન્સી ચાલે છે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે મિત્રો આપણને ચાર ઓપ્શન આપેલા છે પહેલો ઓપ્શન છે 50 હર્ટ્ઝ બીજો ઓપ્શન છે 100 હર્ટ્ઝ ત્રીજો ઓપ્શન છે 30 હર્ટ્ઝ અને ચોથો ઓપ્શન છે 60 હર્ટ્ઝ મિત્રો ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી હંમેશા 50 હર્ટ્ઝ ઉપર બધા આપણે ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો ચાલે છે તો આપણામાં જવાબ આવે છે 50 હર્ટ્ઝ
એ ઓપ્શન આપણો 50 હર્ટ્ઝ આપણો જવાબ આવે છે। મિત્રો 47મો પ્રશ્ન લઈએ આપણે। મિત્રો 47મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે। તેમાં એવો પ્રશ્ન પૂછવામાં છે, પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? તો મિત્રો આપણે 47માં પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? તો મિત્રો પાવર ફેક્ટરમાં 4 ઓપ્શન આપેલા છે, રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ। અને પહેલો ઓપ્શન આપેલો છે રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો ગુણોત્તર છે, બીજો ઓપ્શન છે એનર્જી અને પાવર, અને ત્રીજો ઓપ્શન છે વોલ્ટ અને કરંટ, અને ચોથો ઓપ્શન છે એમ્પિયર અને રેઝિસ્ટન્સ। મિત્રો પાવર ફેક્ટર હંમેશા રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો ગુણોત્તર છે। આમ તો પાવર ફેક્ટરનું સૂત્ર આવું થાય છે એસી સર્કિટ માટે R/Z। R/Z પાવર ફેક્ટરનું સૂત્ર થાય છે R/Z। તો મિત્રો આપણા પાવર ફેક્ટરનું ગુણોત્તર આવું થાય છે R/Z બરાબર પાવર ફેક્ટર। તો મિત્રો આપણે આવું થાય છે R/Z, પાવર ફેક્ટરનું સૂત્ર છે R/Z થાય છે। તો R/Z ગુણોત્તર થાય છે રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ। તો આપણો આમાં જવાબ આવે છે એ જવાબ, પાવર ફેક્ટરનો ગુણોત્તર થાય છે રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ। તો ચાલો મિત્રો આપણે લઈએ 48મો પ્રશ્ન। મિત્રો 48મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે। તેમાં એવું કહેવામાં આવે છે ડીસી સપ્લાય ફ્રીક્વન્સી કેટલી હોય છે? મિત્રો આપણને કન્ફ્યુઝન કરવા માટે પ્રશ્ન પૂછેલો છે। ડીસીમાં હંમેશા કોઈ પણ જાતની ફ્રીક્વન્સી ઉપર ડીસી કામ કરતું નથી। તો મિત્રો ડીસીમાં હંમેશા ફક્ત ફ્રીક્વન્સી હોતી નથી, એસીમાં ફ્રીક્વન્સી હોય છે। તો આપણને પ્રશ્ન પૂછવામાં એવું આવ્યું છે કે ડીસી સપ્લાય ફ્રીક્વન્સી કેટલી હોય છે? 4 ઓપ્શન આપેલા છે। પહેલો ઓપ્શન છે 0 હર્ટ્ઝ, બીજો ઓપ્શન છે 50 હર્ટ્ઝ, ત્રીજો ઓપ્શન છે 100 હર્ટ્ઝ, અને ચોથો ઓપ્શન છે 200 હર્ટ્ઝ। મિત્રો ડીસી સપ્લાય ફ્રીક્વન્સી હંમેશા 0 હોય છે। તો 48માં જવાબ આવે છે 0, અને આપણો જવાબ આવે છે એ ઓપ્શન, 0 હર્ટ્ઝ સપ્લાય ફ્રીક્વન્સી હોય છે, અને એ ઓપ્શન આપણો જવાબ આવે છે। મિત્રો 49મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે। તેમાં એક આકૃતિ બનાવેલ છે, તેમાં પરિપંથ આપેલો છે ઇમ્પિડન્સ, પરિબાધ બરાબર ઇમ્પિડન્સ ખાલી જગ્યા છે। આપણને આકૃતિ આપેલી છે, 6 ઓહમ આપેલા છે, અને ઇન્ડક્ટન્સ 12 ઓહમ આપેલા છે, અને કેપેસિટન્સ આપણને આપેલો છે 4 ઓહમ, અને 4 ઓપ્શન આપેલા છે 22 ઓહમ, બીજો ઓપ્શન છે 10 ઓહમ, ત્રીજો ઓપ્શન છે 100 ઓહમ, અને ચોથો ઓપ્શન છે 16 ઓહમ। મિત્રો આપણને ટોટલ ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવાનું કીધું છે। તો આપણે ઇમ્પિડન્સ આપણે જોઈએ 49માં ઇમ્પિડન્સ આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે। ઇમ્પિડન્સનું સૂત્ર થાય છે R² બરાબર વર્ગમૂળમાં XL માઇનસ XC નો સ્ક્વેર। મિત્રો ઇમ્પિડન્સનું સૂત્ર આપણો થાય છે Z બરાબર વર્ગમૂળમાં R² પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર। આપણું આવું સૂત્ર થાય છે। મિત્રો R² બરાબર 6 આપણને આપેલા છે રેઝિસ્ટર, તો 36, અને આપણને XL માઇનસ XC આપેલું છે। તો XL ની કિંમત આપણને થાય છે 12 આપેલી છે, અને XC આપણને આપેલું છે 4 સ્ક્વેર। મિત્રો આપણે જાય છે 36 પ્લસ 12 માંથી 4 જાય, તો મિત્રો આપણે 12 માંથી 4 જાય તો 8 વધે છે, 8 નો સ્ક્વેર। મિત્રો 8 નો સ્ક્વેર થાય છે 64, 36 પ્લસ 64, 36 પ્લસ 64 આપણે જોઈએ મિત્રો તો આપણો જવાબ આવશે 100। તો ઇમ્પિડન્સ આપણને પૂછેલું છે, વર્ગમૂળમાંથી આપણે બહાર કાઢી તો આપણને ટોટલ ઇમ્પિડન્સ આપણને પૂછેલો છે, તો ટોટલ ઇમ્પિડન્સ આપણને આવે છે વર્ગમૂળમાં 100 એવો જવાબ આવે છે। અને વર્ગમૂળની બહાર આપણે કાઢી તો આપણો જવાબ આવે છે 10 ઓહમ। તો મિત્રો આપણો જવાબ આવે છે ટોટલ ઇમ્પિડન્સ બરાબર 10 ઓહમ। 49માં આપણો જવાબ આવે છે બી ઓપ્શન 10 ઓહમ। મિત્રો આપણે ઇમ્પિડન્સનું સૂત્ર આપણે આવી રીતે જોઈએ R² બરાબર XL માઇનસ XC। મિત્રો આપણે આ સર્કિટમાં 49માં પ્રશ્ન સર્કિટ આપેલી હતી, અને એમાં ટોટલ ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવાનું કીધું હતું, તો આપણો જવાબ આવે છે બી 10 ઓહમ ઇમ્પિડન્સ આપણો જવાબ આવે છે। તો ચાલો મિત્રો આપણે આ બોર્ડ ઉપર તમે 42 થી 49 પ્રશ્ન તમે નોટ ડાઉન ન કર્યો હોય તો તમે કરી શકો છો, નોટ ડાઉન કરી લો, તમને કામ લાગશે। તમને આ ઇમ્પિડન્સનો પ્રશ્ન મોક ટેસ્ટમાં ન આવ્યો હોય તો આમાંથી તમે જોઈ શકો છો કેવી રીતે આપણે ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવાનો પ્રશ્ન આપણે સોલ્વ કરેલો। તો
તો ચાલો મિત્રો આપણે હવે લઈએ 50મો પ્રશ્ન. મિત્રો 50મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે, જો કોપર વાહકની લંબાઈ 2 ગણી વધારવામાં આવે તો તેનો અવરોધ ખાલી જગ્યા થાય છે. પહેલો ઓપ્શન છે સમાન રહે, બીજો ઓપ્શન છે 2 ગણો ઘટશે, ત્રીજો ઓપ્શન છે 4 ગણો વધારે અને ચોથો ઓપ્શન છે 4 ગણો ઘટશે. તો મિત્રો આપણે કોપરમાં વાહકની લંબાઈ L2 બરાબર 2L1 કરવામાં આવે તો તેના અવરોધમાં શું ફેરફાર થાય છે? R2 બરાબર ρ2 L2 બાય A2. તો L2 બરાબર 2L1 થાય છે, R2 ρ1 ને ρ2 બે સરખા હોય છે, એમાં કાંઈ ફેરફાર થતા નથી, અને A1 બરાબર A2 બરાબર સરખા હોય છે, એમાં પણ કાંઈ જાતનો ફેરફાર થવાનો, ખાલી લંબાઈમાં ફેરફાર કરવામાં આવે છે. તો L2 બરાબર 2L1 અને છેદમાં A2 બરાબર A1, એ બે સરખા છે એવી રીતે લીધું તો ρ L1 બાય A1 ગુણ્યા આ 2, તો મિત્રો થાય છે 2R1. R2 બરાબર 2R1 થાય છે. તો મિત્રો આપણો આમાં જવાબ આવે છે 2 ગણો વધશે. તો આપણો આમાં જવાબ આવે છે 2 ગણો વધશે. તો 2R2 આપણો જવાબ 2R1 જવાબ આવે છે. તો આપણો આમાં જવાબ આવે છે C, 2 ગણો વધશે. 50માં જવાબ આવે છે C, 2 ગણો વધશે. મિત્રો આપણે જવાબ આવે છે C, 2 ગણો વધશે. 51મો પ્રશ્ન લઈએ. મિત્રો 51મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, 3 ફેઝ ડેલ્ટા જોડાણમાં ફેઝ વોલ્ટેજ ખાલી જગ્યા જેટલા હશે. પહેલો ઓપ્શન છે √3 લાઇન વોલ્ટેજ, બીજો ઓપ્શન છે લાઇન વોલ્ટેજ, અને ત્રીજો ઓપ્શન છે 2 લાઇન વોલ્ટેજ, અને ચોથો ઓપ્શન છે લાઇન વોલ્ટેજ બાય છેદમાં √3. મિત્રો હંમેશા ડેલ્ટા કનેક્શનોમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સરખા હોય છે. તો આપણને ફેઝ વોલ્ટેજ બરાબર શું એવું પૂછેલું છે, તો લાઇન વોલ્ટેજ બરાબર ફેઝ વોલ્ટેજ થાય છે. તો મિત્રો આપણો જવાબ આવશે બી, લાઇન વોલ્ટેજ બરાબર ફેઝ વોલ્ટેજ. લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સરખા હોય છે ડેલ્ટા કનેક્શનમાં. તો આપણો આમાં જવાબ આવે છે બી ઓપ્શન. બી ઓપ્શન આપણો સાચો જવાબ છે. 51નો બી ઓપ્શન જવાબ આવે છે. મિત્રો 52મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, 100 વોટના 3 લેમ્પને સમાંતરમાં જોડી 230 વોલ્ટેજ સપ્લાય સાથે જોડવામાં આવે તો સપ્લાયમાંથી લેવામાં આવતો કુલ કરંટ કેટલો હશે? કુલ કરંટ આપણે શોધવાનો કીધો છે. પહેલો ઓપ્શન છે 0.9 એમ્પિયર, બીજો ઓપ્શન 0.43 એમ્પિયર, ત્રીજો ઓપ્શન છે 1.3 એમ્પિયર અને ચોથો ઓપ્શન છે 3.9 એમ્પિયર. મિત્રો આપણને આવી રીતે પ્રશ્ન પૂછેલો છે. 3 બલ્બ સમાંતરમાં આપેલા છે. અને ત્રણેય બલ્બ 100 વોટના છે. ને આપણે 230 વોલ્ટેજ આપેલો છે. તો ટોટલ કરંટ આપણે આમાંથી કેટલો પસાર થઈ શકે તેવું ફાઇન્ડ કરવાનું કીધું છે, શોધવાનું કીધું છે. મિત્રો આપણે આ પ્રશ્ન જોતા ડિફિકલ્ટ લાગે, પણ આવી રીતે ત્રણેય સમાંતરમાં આપેલા હોય વોલ્ટેજ બલ્બ, ત્યારે આપણે ટ્રીકથી આપણે ટોટલ કરંટ ફાઇન્ડ કરી શકીએ છીએ. જ્યારે સમાંતરમાં ત્રણેય બલ્બ આપેલા હોય ત્યારે તેનો ટોટલ પાવર આપણે શોધીને આપણે ટોટલ કરંટ ફાઇન્ડ કરી શકીએ છીએ. ટોટલ પાવર આપણે જોઈએ તો 100 પ્લસ 100 વોટ પ્લસ 100 વોટ પ્લસ 100 વોટ. મિત્રો આપણે ટોટલ પાવર થાય છે 300 વોટ. મિત્રો આપણે ટોટલ પાવર ઉપરથી આપણે ટોટલ કરંટ શોધી શકીએ છીએ. પાવરનું સૂત્ર થાય છે ટોટલ પાવર બરાબર ટોટલ વોલ્ટેજ ના ટોટલ કરંટ. મિત્રો ટોટલ કરંટ આપણે શોધવાનો છે. તો PT ના છેદમાં ટોટલ પાવરના છેદમાં ટોટલ વોલ્ટેજ. મિત્રો 300 ના છેદમાં 230 વોલ્ટેજ આપણને આપેલા છે. તો મિત્રો આપણે આનો જવાબ થાય છે 1.3 એમ્પિયર. ટોટલ કરંટ મિત્રો આપણો જવાબ આવશે 3 એમ્પિયર. અને મિત્રો ઓપ્શનમાં આપણે જોઈએ તો 52માં સી ઓપ્શન જવાબ આવે છે આપણો 1.3 એમ્પિયર. તો મિત્રો 52 પ્રશ્ન આપણે જ્યારે ત્રણ બલ્બ સમાંતરમાં આપીએ ત્યારે ડાયરેક્ટ આપણે
જવાબ લઈ શકીએ. જ્યારે બધા બલ્બ સમાંતરમાં જોડેલા હોય ત્યારે તેનો ટોટલ પાવર આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ અને ડાયરેક્ટ જ ટોટલ કરંટ આપણે ટોટલ પાવર ફાઇન્ડ કરીને ટોટલ કરંટ તેનો શોધી શકીએ છીએ. તો મિત્રો આપણે આ 52મો પ્રશ્ન અને 50મો પ્રશ્ન આપણે સોલ્વ કર્યો. તમને મોક ટેસ્ટમાં ન આવડ્યો હોય તો તમે લખી શકો છો. તો ચાલો મિત્રો હવે આપણે મિત્રો 53મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે અને તેના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો 4 ઓપ્શન આપેલા છે. તો તેનો પ્રતિરોધ 4 થાય, બીજો ઓપ્શન છે તેનો પ્રતિરોધ અડધો થાય, ત્રીજો ઓપ્શન છે તેનો પ્રતિરોધ બમણો થાય અને ચોથો ઓપ્શન છે તેનો પ્રતિરોધ કોઈ ફેરફાર થતો નથી. મિત્રો આમાં વાહક આપેલું છે. 53મો પ્રશ્ન છે આપણે વાહકની લંબાઈ બમણી કરવામાં આવે અને તેનું ક્ષેત્રફળ તે અડધું કરવામાં આવે. અડધું કરવામાં આવે તો તેનો પ્રતિરોધ કેટલો થાય છે? મિત્રો આપણે R2 જોઈએ. ρ2L2 A2 ρ2 તો એમનેમ જ રહે. ρ2 બરાબર ρL, ρ1 ને ρ2 બરાબર ρ જ થાય. તો ρ આપણે લઈએ અને L2 બરાબર 2L1 અને A2 બરાબર A1 ના છેદમાં 2. મિત્રો અડધો છે તો A1 ના છેદમાં 2 છે. તો આપણે ઉપર વહી જઈએ. ઉપર વહી જઈએ તો 2 ગુણ્યા 2 ρL છેદમાં A બરાબર 4R1 થાય. R2 બરાબર 4R1 થાય છે. તો મિત્રો આનો જવાબ થાય છે 4R1. તો આમાં જવાબ થાય છે 53નો એ જવાબ આવે છે. 53માં એ જવાબ આવે છે 4 ગણો થાય છે. પ્રતિરોધ 4 ગણો થાય છે. મિત્રો 53માં આ પ્રશ્નનો જવાબ આવે છે. આપણે લંબાઈ બમણી કરી અને તેનો આડછેદનું ક્ષેત્રફળ અડધું કરીએ તો તેનો પ્રતિરોધ 4 ગણો થાય છે. તો તેનો જવાબ આવે છે એ જવાબ આવે છે R2 બરાબર 4R1. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ 54મો પ્રશ્ન. મિત્રો 54મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, મલ્ટીમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? મિત્રો મલ્ટીમીટરથી આપણે શું શું માપી શકીએ છીએ તે પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે. પહેલો ઓપ્શન છે કરંટ, બીજો ઓપ્શન છે વોલ્ટેજ, ત્રીજો ઓપ્શન છે રેઝિસ્ટન્સ અને ચોથો ઓપ્શન છે બધા જ. મિત્રો આપણે મલ્ટીમીટરથી કરંટ પણ માપી શકીએ, વોલ્ટેજ પણ માપી શકીએ, રેઝિસ્ટન્સ પણ માપી શકીએ. તો આપણો આમાં જવાબ આવે છે બધા જ. ડી જવાબ આવે છે 54માં બધા જ. 54માં જવાબ આવે છે ડી બધા જ. મિત્રો 55મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. 55મો પ્રશ્ન એવું કહેવામાં આવે છે, પરિપથમાં ભંગાણ પડ્યા વગર તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માપવા માટે ખાલી જગ્યા 4 ઓપ્શન આપે છે. ક્લેમ્પ ઓન મીટર વપરાય, બીજો ઓપ્શન છે વોલ્ટ મીટર વપરાય, ત્રીજો ઓપ્શન છે એ મીટર વપરાય અને ચોથો ઓપ્શન છે મલ્ટીમીટર વપરાય. મિત્રો 55મો પ્રશ્ન છે, પરિપથ કે જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ પણ વાયરમાંથી પસાર થતો હોય તેમાં તેને કાંઈ પણ ભંગાણ થયા વિના આપણે વીજ પ્રવાહ માપવો હોય તો શેનાથી માપી શકીએ? કયા સાધનથી? તો ક્લેમ્પ ઓન મીટરથી આપણે વીજ પ્રવાહ માપી શકીએ છીએ. તો તેનો જવાબ આવે છે એ. એ જવાબ આવે છે ક્લેમ્પ ઓન મીટરથી. મિત્રો 56મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, એક 50 વોટનો લેમ્પ 4 કલાક ચાલે તો તે દરમિયાન કુલ કેટલી વિદ્યુત શક્તિ વપરાશે? તો મિત્રો આપણે યુનિટ ફાઇન્ડ કરવાના છે, કેટલી એનર્જી વપરાય છે. વિદ્યુત શક્તિ મીન્સ એનર્જી વપરાય છે. 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે 2 યુનિટ, બીજો ઓપ્શન છે 4 યુનિટ, ત્રીજો ઓપ્શન છે 8 યુનિટ અને ચોથો ઓપ્શન છે 16 યુનિટ. મિત્રો આપણને 50 વોટનો પાવર આપેલો છે. પાવર આપણને આપેલો છે 50 વોટ, 500 વોટ અને ટાઈમ આપણને આપેલો છે 4 કલાક. તો એનર્જી આપણે શોધવાની છે, ટોટલ એનર્જી કેટલા યુનિટ વપરાય છે, યુનિટ. તો એનર્જીનું સૂત્ર થાય છે kWh બરાબર પાવરના છેદમાં કિલો અને ગુણ્યા ટાઈમ. આવી રીતેનું સૂત્ર થાય છે.
તો મિત્રો આવર આપણને આપેલો છે 500 અને કિલો એટલે એના છેદમાં 1000 અને ગુણ્યા ટાઈમ આપણને આપેલો છે 4 કલાક. 4 કલાક આપણે આપવામાં જોઈએ તો 500 દુ 1000 એટલે 4 ના છેદમાં 2 થાય તો આપણો જવાબ આવે છે 2 યુનિટ વપરાશે. 2 યુનિટ આપણો જવાબ આવે છે 2 યુનિટ. તો મિત્રો 2 યુનિટ આપણે જોઈએ તો 2 યુનિટ પ્રમાણે આપણો જવાબ થાય છે એ ઓપ્શન આપણો જવાબ થાય છે. 2 યુનિટ પ્રમાણે આપણો ઓપ્શન જવાબ થાય છે એ 56 માં જવાબ આવે છે એ જવાબ આવે છે. મિત્રો આપણે લઈએ 57મો પ્રશ્ન. મિત્રો 57મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. 57મા પ્રશ્નમાં એવું કહેવામાં આવે છે કે સર્કિટ ઓપન કરતી વખતે સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને અર્થિંગ સ્વિચ નું સંચાલન માટે નીચેનામાંથી કયો ઓપરેશન નો ક્રમ યોગ્ય છે? પહેલો ઓપ્શન છે ઓપન સર્કિટ, બીજો ઓપ્શન છે ઓપન આઇસોલેટર, ત્રીજો ઓપ્શન છે ક્લોઝ અર્થિંગ સ્વિચ, બીજો ઓપ્શન છે ઓપન આઇસોલેટર, બીજો ઓપ્શન છે ઓપન આઇસોલેટર, ઓપન સર્કિટ અને ક્લોઝ અર્થિંગ, અને ત્રીજો ઓપ્શન છે ઓપન અર્થિંગ સ્વિચ, બીજો ઓપન આઇસોલેટર અને ઓપન સર્કિટ બ્રેકર, અને ચોથો ઓપ્શન છે ઓપન સર્કિટ બ્રેકર, ક્લોઝ અર્થિંગ સ્વિચ, અને ત્રીજું ઓપન આઇસોલેટર થાય છે. તો મિત્રો આપણે સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને અર્થિંગ સ્વિચ કઈ રીતે આપણે બંધ કરવાની હોય છે સબસ્ટેશનમાં, કોઈ પણ લાઇન મેન્ટેનન્સમાં, તેનો સાચો ક્રમ પૂછવામાં આવે છે. તો તેમાં જવાબ આવે છે એ આવે છે પહેલા ઓપન સર્કિટ બ્રેકર કરવાનું હોય. પહેલા ઓપન સર્કિટ બ્રેકર કરવાનું હોય છે. બ્રેકર સર્કિટ બ્રેકર ઓપન થઈ જાય પછી આપણે આઇસોલેટર ઓપન કરવાનું હોય છે. ઓપન આઇસોલેટર ઓપન આઇસોલેટર થઈ જાય પછી અર્થ સ્વિચ આપવાની હોય છે. ક્લોઝ અર્થ સ્વિચ, ક્લોઝ અર્થ સ્વિચ. તો મિત્રો આપણે આ પ્રમાણે આપણે જોઈએ તો આપણો ઓપ્શન થાય છે 57 માં એ જવાબ આવે છે. એ જો ઓપન સર્કિટ બ્રેકર ઓપન કરવાનું હોય છે, પછી આઇસોલેટર ઓપન કરવાનું હોય છે, પછી અર્થ સ્વિચ ને આપવાની હોય છે. તો તે પ્રમાણે જોઈએ તો 57મા પ્રશ્નમાં આપણો જવાબ આવે છે એ જવાબ. મિત્રો તમે આ બધા પ્રશ્ન નોટ ડાઉન ન કરી લીધા હોય તો તમે નોટ ડાઉન કરી શકો છો. તો ચાલો મિત્રો આપણે આગળ 58મો પ્રશ્ન લઈએ. મિત્રો 58મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે નીચેના પૈકી કયા પ્રકારના સર્કિટ બ્રેકર હાઈ વોલ્ટેજ માટે વપરાય છે? પહેલો ઓપ્શન છે ઓઇલ સર્કિટ બ્રેકર, બીજો ઓપ્શન છે એસએફસી સર્કિટ બ્રેકર, અને ત્રીજો ઓપ્શન છે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, અને ચોથો ઓપ્શન છે વેક્યુમ સર્કિટ બ્રેકર. મિત્રો હાઈ વોલ્ટેજ પાવર માટે એસએફસી સર્કિટ બ્રેકર વપરાય છે. એસએફસી સર્કિટ બ્રેકર વપરાય છે. તો મિત્રો આપણો જવાબ આવે છે બી. 58માં આપણો જવાબ આવે છે બી. મિત્રો 59મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવાય છે સામાન્ય રીતે લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં ખાલી જગ્યા વપરાય છે. પહેલો ઓપ્શન છે મો રિલે, બીજો ઓપ્શન છે બુકુઝ રિલે, ત્રીજો ઓપ્શન છે થર્મલ રિલે, ચોથો ઓપ્શન છે ઇન્ડક્શન કેપ રિલે. મિત્રો આપણે સામાન્ય રીતે લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં મો રિલે હંમેશા વપરાય છે. તો આપણો જવાબ આવે છે મો રિલે. મો રિલે લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં વપરાય છે. તો આપણો જવાબ આવે છે એ ઓપ્શન મો રિલે. મિત્રો 60મો પ્રશ્ન લઈએ. 60મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે પ્રોટેક્શન ડિવાઇસ પ્રમાણે રિલેનું કાર્ય ખાલી જગ્યા ડિવાઇસ તરીકે છે. મિત્રો પ્રોટેક્શનમાં રિલેનું કામ શું હોય છે એવો પ્રશ્ન પૂછેલો છે. પહેલો ઓપ્શન છે સેન્સિંગ, બીજો ઓપ્શન સ્વિચિંગ, ત્રીજો ઓપ્શન છે બ્રેકિંગ, અને ચોથો ઓપ્શન છે આઇસોલેટર. મિત્રો રિલેનું પૂછેલું છે. રિલે મિત્રો હંમેશા સેન્સ કરવાનું કામ કરે છે, અને સ્વિચિંગ ને બ્રેકિંગ કરવાનું કામ હંમેશા સર્કિટ બ્રેકર કરે છે. તો આ મિત્રો આપણે રિલે કોઈ જરૂર છે. રિલે તો આમાં રિલેનું શું કામ છે પ્રોટેક્શનમાં? તો રિલેનું કામ હોય છે પ્રોટેક્શનમાં સેન્સિંગ કરવાનું કામ હોય છે. તો આપણો જવાબ આવે છે એ સેન્સિંગનું. 61મો પ્રશ્ન લઈએ મિત્રો. 61મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે જ્યારે 66 કેવી લાઇન 7 ટન લેતી હોય ત્યારે નીચેના પૈકી કયા પ્રકારના ઇન્સ્યુલેટર વપરાય છે? પહેલો ઓપ્શન છે 2 પીસ ઇન્સ્યુલેટર, બીજો ઓપ્શન છે 3 પીસ ઇન્સ્યુલેટર, ચોથો ઓપ્શન છે સ્ટ્રેન ઇન્સ્યુલેટર, ત્રીજો ઓપ્શન છે સ્ટ્રેન ઇન્સ્યુલેટર, અને ચોથો ઓપ્શન છે શેકર ઇન્સ્યુલેટર. મિત્રો જ્યારે કોઈ પણ લાઈન પૂરી થતી એટલે ડેડ એન્ડ માટે પણ સ્ટ્રેન ઇન્સ્યુલેટર વપરાય છે,
અને જ્યારે કોઈ પણ લાઈન વળાંક લેતી હોય ત્યારે પણ સ્ટ્રેન ઇન્સ્યુલેટર વપરાય છે. તો આપણામાં જવાબ આવે છે સ્ટ્રેન ઇન્સ્યુલેટર જવાબ આવે છે. સ્ટ્રેન ઇન્સ્યુલેટર. સાઈઠમાં જવાબ આવે છે આપણો સ્ટ્રેન ઇન્સ્યુલેટર. સી જવાબ આવે છે 61માં. 61માં આપણો જવાબ આવે છે સી. મિત્રો 62મો પ્રશ્ન આપણે લઈએ. મિત્રો 62મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવાનું છે જ્યારે ટ્રાન્સમિશન વોલ્ટેજ વધારવામાં આવે છે ત્યારે તેમાં લાઇન લોસ ખાલી જગ્યા થાય છે. પહેલો ઓપ્શન છે ઘટે છે, બીજો ઓપ્શન છે વધે છે, ત્રીજો ઓપ્શન છે ફેરફાર થતો નથી અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં. જ્યારે મિત્રો ટ્રાન્સમિશન લાઇનને વોલ્ટેજ વધારવામાં આવે ત્યારે તેમાં લાઇન લોસ હંમેશા ઘટે છે. તો તેમાં જવાબ આવે છે એ. 62માં જવાબ આવે છે એ, ઘટે છે. ત્રેસઠમો પ્રશ્ન મિત્રો લઈએ. 63મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં મોટાભાગે કયા પ્રકારની બેટરી વપરાય છે. મિત્રો પાવર હાઉસ હોય તેમાં કંટ્રોલ રૂમ હોય તેમાં કયા પ્રકારની કંટ્રોલ રૂમમાં બેટરી રૂમ હોય તેમાં કયા પ્રકારની બેટરી વાપરવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાયો છે. પહેલો ઓપ્શન છે લીડ એસિડ બેટરી, બીજો ઓપ્શન છે ઝિંક કાર્બન બેટરી, ત્રીજો ઓપ્શન છે નિકલ કેડમિયમ બેટરી અને ચોથો ઓપ્શન છે લિથિયમ બેટરી. મિત્રો હંમેશા પાવર સબસ્ટેશનમાં લીડ એસિડ બેટરીનો વપરાશ થાય છે. તો તમારો જવાબ આવે છે એ લીડ એસિડ બેટરી. જવાબ આવે છે લીડ એસિડ બેટરી. મિત્રો 64મો પ્રશ્ન લઈએ. મિત્રો 64મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે ટ્રાન્સમિશન ટાવર લાઇનમાં અર્થવાયરનું સ્થાન ક્યાં હોય છે. પહેલો ઓપ્શન છે ટાવરની ટોચ ઉપર, બીજો ઓપ્શન છે ટાવરની વચ્ચે, ત્રીજો ઓપ્શન છે ટાવરની સાઈડમાં અને ચોથો ઓપ્શન અંડરગ્રાઉન્ડ. મિત્રો હંમેશા ટ્રાન્સમિશન લાઇનમાં અર્થનું સ્થાન ટાવરની ટોપ ઉપર હોય છે, ટાવરની ટોચ ઉપર હોય છે. તો આમાં જવાબ આવશે ટાવરની ટોચ ઉપર. આપણો જવાબ આવે છે એ ટાવરની ટોચ ઉપર. અર્થિંગનું સ્થાન ટાવરની ટોચ ઉપર હોય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 65મો પ્રશ્ન. મિત્રો 65મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કે કઈ મોટર લોડ જોડ્યા વગર ચાલુ કરવી હિતાવહ નથી. પહેલો ઓપ્શન છે ડીસી શન્ટ મોટર, બીજો ઓપ્શન ડીસી સિરીઝ મોટર, ત્રીજો ઓપ્શન છે ઇન્ડક્શન મોટર અને ચોથો ઓપ્શન છે યુનિવર્સલ મોટર. મિત્રો 65મો પ્રશ્નમાં ડીસી સિરીઝ મોટર આવે છે. તે લોડ જોડ્યા વિના તેને ચાલુ ન કરી શકીએ. ડીસી સિરીઝ મોટર. તેમાં જવાબ આવે છે આપણો બી, ડીસી સિરીઝ મોટર આવે છે. મિત્રો 66મો પ્રશ્ન લઈએ. મિત્રો 66મો પ્રશ્ન આપણને સિમ્બોલ વાળો પૂછવામાં છે. 66મો પ્રશ્ન એવો છે એસી જનરેટરની સામાન્ય સંજ્ઞા કઈ છે. તો પહેલો ઓપ્શન છે, પહેલો આપણને 4 ઓપ્શન આપેલા છે. તો પહેલામાં આપણે સાઇન વેવ એસી નું આપેલું છે જનરેટર નીચે, અને બીજામાં ખાલી જનરેટર આપેલું છે, અને ત્રીજામાં જે ડેશ કરેલું આપેલું છે ડીસી ની નિશાને છે, અને ચોથામાં આપણે ખાલી જનરેટર આપેલું છે, મોટર આપેલું છે, ડેશની નિશાને આપેલું છે. તો મિત્રો એસી સાઇનનું જનરેટરનું સંજ્ઞા થાય છે આવી રીતે થાય છે, જનરેટર અને સાઇનોસોઇડલ વેવફોર્મ. તો સાઇનોસોઇડલ આપણે એસી નો સિમ્બોલ છે. તો આપણો જવાબ આવે છે 66માં એ જવાબ આવે છે આપણો. મિત્રો 67મો પ્રશ્ન લઈએ. મિત્રો 67મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવ્યું છે નીચે દર્શાવેલ આકૃતિમાં ખાલી જગ્યાનો સિમ્બોલ છે. મિત્રો આપણને આકૃતિ આપેલી છે અને એમાં સિમ્બોલ પૂછેલું છે, અને એવું પૂછેલું છે કે શેનો સિમ્બોલ છે 67મા પ્રશ્નમાં. મિત્રો આપણે 67મા પ્રશ્નમાં 4 ઓપ્શન આપ્યું છે. એનપીએન ટ્રાન્ઝિસ્ટર, બીજો ઓપ્શન છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર, અને ત્રીજો ઓપ્શન છે ટ્રિપલ પી ટ્રાન્ઝિસ્ટર, ચોથો ઓપ્શન છે ટ્રિપલ એન ટ્રાન્ઝિસ્ટર. મિત્રો હંમેશા એમીટર છે, એમીટર તેમાં નીચેની સાઈડ એરો આપેલો છે. તો આપણે જવાબ આવશે એનપીએન ટ્રાન્ઝિસ્ટર. જ્યારે ઉપરની સાઈડ એરો આપેલો હોય ત્યારે પીએનપી ટ્રાન્ઝિસ્ટર આવે છે. આમાં નીચેની સાઈડ એરો આપેલો છે તો એનપીએન ટ્રાન્ઝિસ્ટર જવાબ આવે છે. આપણો જવાબ આવે છે 67માં એ, એનપીએન ટ્રાન્ઝિસ્ટર. એનપીએન ટ્રાન્ઝિસ્ટર આપણો જવાબ આવે છે 67માં એ. તો 59મો લઈએ. મિત્રો 59મો પ્રશ્નમાં ડીસી શન્ટ મોટર જનરેટર દર્શાવવા
કઈ સંજ્ઞા વપરાય છે? 4 આપણને તેની ફિગર આકૃતિ આપેલી છે, ડાયાગ્રામ, કે ડીસી શન્ટ જનરેટર હોય તો તેનો ડાયાગ્રામ કેવો હોય છે. મિત્રો ડીસી શન્ટ જનરેટરમાં 4 ડાયાગ્રામ આપેલા છે. તો ડીસી જનરેટરમાં આપણે જવાબ આવે છે એ આવે છે, તેનો ડાયાગ્રામ આવો હોય છે. પેરેલલમાં જોડેલું હોય છે જનરેટર, ડીસી શન્ટ જનરેટર. મિત્રો તેમાં 68માં જવાબ આવે છે એ ડીસી શન્ટ જનરેટરનો ડાયાગ્રામ આવી રીતે હોય છે. મિત્રો લઈ 69મો પ્રશ્ન. મિત્રો 69મો પ્રશ્ન તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં 69મા પ્રશ્નમાં એવું કહેવામાં આવે છે, નીચે દર્શાવેલ ચિહ્ન શું દર્શાવે છે? મિત્રો આપણે એક આકૃતિ આપેલી છે, તે આકૃતિ આપણને આપેલી છે, જોતા જ ખબર પડે. 4 ઓપ્શન આપેલા છે, અર્થિંગ, બીજો ઓપ્શન છે ભયજનક વીજ દબાણ, ત્રીજો ઓપ્શન છે ઉચ્ચ વીજ દબાણ અને ચોથો ઓપ્શન ઉપરમાંથી કોઈ પણ. મિત્રો આપણે ચિહ્ન આપેલું છે, તે આ ચિહ્ન છે, આપણે જોતા જ ખબર પડે અર્થિંગનો સિમ્બોલ છે. તો મિત્રો આપણે આમાં જવાબ આવે છે અર્થિંગ, એ જવાબ આવે છે અર્થિંગ. મિત્રો 70મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે કે આ પ્રકારના ડિજિટલ ગેટમાં બધા જ ઇનપુટ સિગ્નલ 1 હોય ત્યારે આઉટપુટ સિગ્નલ 0 આવે. મિત્રો આપણે જોઈએ તો આમાં 4 ગેટ આપેલા છે. પહેલો ઓપ્શન છે એન્ડ ગેટ, બીજો ઓપ્શન છે ઓર ગેટ, ત્રીજો ઓપ્શન છે નોર ગેટ અને ચોથો ઓપ્શન છે એન્ડ ગેટ. મિત્રો આપણા આમાં જ્યારે બંને ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ 0 આવે, તો ત્યારે આમાં આપણે નેન્ડ ગેટ આપણો જવાબ આવે છે. નેન્ડ ગેટ, નેન્ડ ગેટ આપણો જવાબ આવે છે. ડી જવાબ છે આપણો. 70માં આપણો ડી જવાબ આવે છે. નેન્ડ ગેટ જવાબ આવે છે. મિત્રો 71મો પ્રશ્ન લઈએ. 71મો પ્રશ્ન એવો છે, એસી ને ડીસી માં ફેરવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. પહેલો ઓપ્શન છે એમ્પ્લીફિકેશન, બીજો ઓપ્શન છે મોડ્યુલેશન, ત્રીજો ઓપ્શન છે રેક્ટિફિકેશન, ચોથો ઓપ્શન ફેક્ટોરાઇઝેશન. મિત્રો એસી માંથી ડીસી માં ફેરવવામાં આવે તેને રેક્ટિફાયર એસી માંથી ડીસી માં ફેરવવાનું કામ કરે છે, એટલે તેનો પ્રક્રિયાને થાય છે રેક્ટિફિકેશન થાય છે. તો તેનો જવાબ આવે છે સી, રેક્ટિફિકેશન. સી જવાબ આવે છે 71માં રેક્ટિફિકેશન. મિત્રો 72મો પ્રશ્ન લઈએ. મિત્રો 72મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું છે, ડિસ્ટ્રીબ્યુશન પોલ પરથી ઉપભોક્તાની ઘર સુધી લાઈનને શું કહેવામાં આવે છે? જ્યારે પોલ હોય અને ત્યાંથી કોઈ પણ કસ્ટમરના ઘરે સુધી જે લાઈન જાય તેને શું કહેવામાં આવે છે? એવો પ્રશ્ન પૂછવામાં આવે છે. પહેલો ઓપ્શન છે ડિસ્ટ્રીબ્યુશન લાઈન, બીજો ઓપ્શન છે સર્વિસ લાઈન, ત્રીજો ઓપ્શન છે મેઇન લાઈન, ચોથો ઓપ્શન છે ફીડર. મિત્રો ડિસ્ટ્રીબ્યુશનના પોલથી અને ગ્રાહકના ઘર સુધી જે લાઈન પહોંચાડવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તેવો પ્રશ્ન પૂછાયો છે. તો તે લાઈનને આપણે સર્વિસ લાઈન કહેવામાં આવે છે. સર્વિસ લાઈન, બી જવાબ આવશે સર્વિસ લાઈન. મિત્રો આપણો જવાબ આવશે બી, સર્વિસ લાઈન. તો મિત્રો આપણે આ પ્રશ્નમાં આપણા બોર્ડમાં 58 થી 72 પ્રશ્ન ટોટલ જોયા. મિત્રો તમે ન લખ્યો હોય તો તમે લખવા માંગતો હોય તો તમે લખી શકો છો. ચાલો મિત્રો આપણે લઈએ 73મો પ્રશ્ન. મિત્રો 73મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે કે પોલ માઉન્ટેડ સબસ્ટેશન ખાસ જગ્યામાં રૂપાંતર કરે છે. પહેલો ઓપ્શન છે 66 kV ટુ 440 વોલ્ટ, બીજો ઓપ્શન છે 11 kV ટુ 440 વોલ્ટ, બીજો ઓપ્શન છે 66 kV ટુ 11 kV અને ચોથો ઓપ્શન છે 11 kV ટુ 230 વોલ્ટ. મિત્રો 73મો પ્રશ્ન આપણને આપેલો છે, પોલ માઉન્ટેડ સબસ્ટેશન કેટલા વોલ્ટેજમાં રૂપાંતર કરે છે એવો પ્રશ્ન છે. તો પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર 11 kV ટુ 440 વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. 73મો પ્રશ્ન 11 kV ટુ 440 વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. તો મિત્રો આપણે તેનો જવાબ થાય છે બી, 11 kV ટુ 440 વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. ચાલો મિત્રો આપણે 76મો પ્રશ્ન. મિત્રો 76મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવાય છે, ડીઓ ફ્યુઝનું મુખ્ય કાર્ય શું છે? પહેલો ઓપ્શન છે ટ્રાન્સફોર્મરની સુરક્ષા, બીજો ઓપ્શન છે એલટી લાઇનની સુરક્ષા, ત્રીજો ઓપ્શન છે લાઇટિંગ એરેસ્ટરની સુરક્ષા, ચોથો ઓપ્શન છે ડિસ્ટ્રીબ્યુશન બોક્સની સુરક્ષા. મિત્રો ડીઓ ફ્યુઝનું મુખ્ય કાર્ય છે કારણ હોય છે ટ્રાન્સફોર્મરની સુરક્ષા. ડીઓ ફ્યુઝ
જ્યારે કોઈ પણ લાઇનમાં ઓવર વોલ્ટેજ થાય કે ટ્રાન્સફોર્મરમાં કંઈ પણ થાય તો જ્યારે ડીઓ ઉડી જાય છે તો ડીઓનું મુખ્ય કાર્ય હોય છે ટ્રાન્સફોર્મરની સુરક્ષા. તો આપણો જવાબ આવે છે એ, ટ્રાન્સફોર્મરની સુરક્ષા. મિત્રો 75મો પ્રશ્ન લઈએ. મિત્રો 75મો પ્રશ્ન તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ડીસી મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પહેલો ઓપ્શન છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, બીજો ઓપ્શન છે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, ત્રીજો ઓપ્શન છે રાઇટ હેન્ડ થંબ રૂલ, ચોથો ઓપ્શન છે લેન્સનો નિયમ. મિત્રો ડીસી મોટર હંમેશા ફ્લેમિંગનો ડાબા હાથના નિયમ ઉપર કામ કરે છે. તો તેમાં જવાબ આવે છે એ, ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ. ડીસી મોટર માટે છે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ, ડાબા હાથનો નિયમ. એમાં જવાબ આવે છે એ, જવાબ આવે છે ડાબા હાથનો નિયમ. મિત્રો લે 76મો પ્રશ્ન. મિત્રો 76મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે એસી અને ડીસી એમ બંને સપ્લાય પર કામ કરતા મોટરનું નામ જણાવો. એસીમાં પણ ચાલે અને ડીસીમાં પણ ચાલે એવી કઈ મોટર છે એવું પ્રશ્ન પૂછવામાં છે. પહેલો ઓપ્શન છે શેડેડ પોલ મોટર, બીજો ઓપ્શન છે યુનિવર્સલ મોટર, ત્રીજો ઓપ્શન છે રિપલ્સર મોટર અને ચોથો ઓપ્શન છે કેપિટલ સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર. મિત્રો એસી અને ડીસીમાં કામ કરે તેવી મોટર એક જ છે આપણે છે યુનિવર્સલ મોટર. તો આમાં જવાબ આવશે યુનિવર્સલ મોટર, બી ઓપ્શન. આપણો જવાબ આવે છે બી, યુનિવર્સલ મોટર. મિત્રો 77મો પ્રશ્ન લઈએ. મિત્રો 77મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ડીસી મોટરમાં બેક ઈએમએફ ની ગણતરી કરવા માટેનું સૂત્ર જણાવો. પહેલો ઓપ્શન છે ઈબી બરાબર V ના છેદમાં IR, બીજો ઓપ્શન છે ઈબી બરાબર વોલ્ટેજ ગુણ્યા IR, ત્રીજો ઓપ્શન છે ઈબી બરાબર વોલ્ટેજ માઇનસ IR અને ચોથો ઓપ્શન છે ઈબી બરાબર વોલ્ટેજ પ્લસ IR. મિત્રો ડીસી મોટર પૂછેલું છે. આ પ્રશ્નમાં તમારાથી ભૂલ પણ થઈ શકે છે. ડીસી જનરેટર તમે સમજી જાઓ તો ઈબી બરાબર V પ્લસ IR આવે અને મોટર પૂછે તો ઈબી બરાબર V માઇનસ IR આવે. આપણને આમાં પૂછેલું છે બે ઈએમએફ સૂત્ર મોટરનું પૂછેલું છે. તો આપણો જવાબ આવશે ઈબી બરાબર V માઇનસ IR. તો આપણો જવાબ આવે છે સી ઓપ્શન. મિત્રો આવી રીતે આપણે જનરેટર પૂછે તો આપણો ડી ઓપ્શન થઈ શકે છે. તો ચાલો મિત્રો આપણે લે 78મો પ્રશ્ન. મિત્રો 78મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે આર્મેચર ઉત્પન્ન થતા એસી કરંટને ડીસીમાં રૂપાંતર કરવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે. પહેલો ઓપ્શન છે ફિલ્ડ, બીજો ઓપ્શન છે રોટર, ત્રીજો ઓપ્શન છે કોમ્યુટેટર અને ચોથો ઓપ્શન છે બ્રશ વોલ્ટેજ. મિત્રો એસીમાંથી ડીસીમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે કોમ્યુટેટર. તો મિત્રો આપણા જવાબ આવે છે કોમ્યુટેટર, સી જવાબ આવે છે. કોમ્યુટેટર. આપણો જવાબ આવશે સી. મિત્રો આપણે લઈએ 79મો પ્રશ્ન. મિત્રો 79મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એક છે બે પોલ. 79મો પ્રશ્ન 100 kVA 50 હર્ટ્ઝ અને 300 RPM ની સ્પીડ પર ફરતા અલ્ટરનેટરમાં કેટલા પોલ હશે? મિત્રો આપણને 79મો પ્રશ્નમાં કેટલા પોલ હશે તેવું આપણને પૂછવામાં આવ્યું છે. તેમાં ચાર ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે 2 પોલ, બીજો ઓપ્શન છે 4 પોલ, ત્રીજો ઓપ્શન છે 6 પોલ અને ચોથો ઓપ્શન છે 8 પોલ. મિત્રો આપણે સિંક્રોનસ સ્પીડનું આપણે સૂત્ર આપણને આવડતું હોય તો આપણે પોલ પર ફાઇન્ડ કરી શકીએ. સિંક્રોનસ સ્પીડનું સૂત્ર છે 120 ના F ના છેદમાં P. તો મિત્રો આપણે પોલ શોધવાનું કીધું છે. તો પોલનું સૂત્ર થાય 100 એની સિંક્રોનસ સ્પીડ ગુણ્યા પોલનું સૂત્ર થાય છે 120 F ના છેદમાં સિંક્રોનસ સ્પીડ. મિત્રો આપણે સિંક્રોનસ સ્પીડ આપણા પ્રશ્નમાં આપણને આપી દીધેલી છે 300 RPM. સિંક્રોનસ સ્પીડ 300 RPM, 3000 RPM આપણે આપેલી છે 3000 RPM અને આપણે ફ્રીક્વન્સી પણ આપેલી છે 50 હર્ટ્ઝ. તો આપણે પોલની સંખ્યા શોધવાની છે. તો 120 ગુણ્યા 50 ના છેદમાં 3000 તો 6000 ના છેદમાં 3000, 6000 ના છેદમાં 3000 જોઈએ તો 2 પોલ. તો મિત્રો આપણને આ દાખલામાં આપણે પોલની સંખ્યા 2 આપણે મળેલ છે. તો આપણો જવાબ આવશે એ.
મિત્રો 79મો પ્રશ્નમાં આપણો જવાબ આવે છે એ. તેમાં પોલની સંખ્યા આપણને શોધવાની કીધી હતી, પણ પોલની સંખ્યા સિંક્રોનસ સ્પીડના સૂત્ર ઉપરથી આપણે ફાઇન્ડ કરી. તો તેમાં પોલની સંખ્યા થાય છે 2 થાય છે. આ પોલનું સૂત્ર છે મિત્રો, અને સિંક્રોનસ સ્પીડનું આ રીતનું સૂત્ર છે. સિંક્રોનસ સ્પીડમાં બધા પ્રકારના સૂત્ર બને છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 80મો પ્રશ્ન. મિત્રો 80મો પ્રશ્ન તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવાય છે, બે પોલ પર 50 હર્ટ્ઝની આવૃત્તિ ધરાવતા અલ્ટરનેટરની સ્પીડ આરપીએસ કેટલી હશે? મિત્રો યાદ રાખવાનું છે, આરપીએમ નથી પૂછેલું, આરપીએસ પૂછેલું છે. સેકન્ડમાં પૂછે, રોટર પર સેકન્ડ પૂછેલું, રોટર પર મિનિટ નથી પૂછેલું. તો રોટર પર સેકન્ડ આપણને પ્રશ્ન પૂછેલું છે. તો 80મો પ્રશ્ન આપણે જોઈએ. સિંક્રોનસ સ્પીડ બરાબર 120 f ના છેદમાં p. તો મિત્રો આપણને બે પોલ આપેલા છે અને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી આપેલી છે. 120 ગુણ્યા 50 અને બે પોલ 6000 ના છેદમાં 2. તો મિત્રો આપણે સિંક્રોનસ સ્પીડ આપણને આવી ગઈ છે 3000 સિંક્રોનસ સ્પીડ. આ આપણે સ્પીડ આવેલી છે તે આરપીએમ માં સ્પીડ આપેલી છે, પણ આપણને પ્રશ્ન એવો પૂછાયો છે આરપીએસ માં પૂછો. સિંક્રોનસ સ્પીડ આરપીએસ માં આપણને મળી આરપીએમ હતી. તો આરપીએસ માં શોધવું હોય આરપીએસ, તો જે સિંક્રોનસ સ્પીડ આવી હોય 3000 એના છેદમાં 60 લેવા પડે. તો એના છેદમાં 60 આપણે લઈએ, એના છેદમાં આપણે 60 લઈએ તો જવાબ આવે છે 50. 6 5 30 મીન્સ 50 આપણો જવાબ આવે છે. તો મિત્રો આરપીએસ સ્પીડ થાય છે 50 આરપીએસ. મિત્રો આ પ્રશ્ન આરપીએસ નો હતો, તો આમાં જવાબ આવે છે એ જવાબ. મિત્રો આ પ્રશ્ન સમજૂતી વાળો હતો, આમાં થોડો કન્ફ્યુઝન થઈ ગયો હતો. તમને બધાને એમ લાગે સિંક્રોનસ સ્પીડ પૂછેલી છે તો આપણે ડાયરેક્ટ સિંક્રોનસ સ્પીડ ડિફાઇન કરી લઈએ, પણ આમાં મેન્શન કરેલ છે આરપીએસ. આરપીએસ માં શું થાય? તો આરપીએસ માં આપણે તેના છેદમાં 60 લેવા પડે. જે આરપીએમ ના છેદમાં 60, ત્યારે આરપીએસ ની સ્પીડ મળે છે 50 આરપીએસ. આપણે જવાબ આવે છે એ જવાબ આવે છે આમાં. તો ચાલો મિત્રો આપણે લઈએ હવે 81મો પ્રશ્ન. મિત્રો આપણે અત્યારમાં સુધીમાં આરપીએમ નો એક દાખલો સોલ્વ કર્યો અને આરપીએસ નો સોલ્વ કર્યો. મિત્રો તમે આજે સુધી નોટ ડાઉન ન કર્યું તો તમે નોટ ડાઉન કરી શકો છો. હવે આપણે આગળ 81મો પ્રશ્ન લઈએ. મિત્રો 81મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે, 4 પોલ વાળા અલ્ટરનેટરને નીચે દર્શાવેલી ઝડપમાંથી કઈ ઝડપે ફેરવવામાં આવે તો 50 હર્ટ્ઝનો ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે? પહેલો ઓપ્શન છે 1000 આરપીએમ, બીજો ઓપ્શન છે 2000 આરપીએમ, ત્રીજો ઓપ્શન છે 1500 આરપીએમ, ચોથો ઓપ્શન છે 400 આરપીએમ. મિત્રો આપણે સિંક્રોનસ સ્પીડ શોધવાની કીધી છે. સિંક્રોનસ સ્પીડ શોધવાની કીધી છે 120 f ના છેદમાં p. મિત્રો આપણને ફ્રીક્વન્સી પણ આપેલી છે 50 હર્ટ્ઝ. તો આપણે થાય છે 6000 ના છેદમાં આપણને પોલ પણ આપેલા છે. પોલ આપણને આપેલા છે 4. તો આપણામાં જવાબ આવે છે 1500 આરપીએમ. 1500 આરપીએમ ની સ્પીડે ફરે તો મિત્રો આપણો જવાબ આવે છે 1500 આરપીએમ. સી આપણો જવાબ આવે છે 81 માં સી જવાબ આવે છે 1500 આરપીએમ. મિત્રો 82મો પ્રશ્ન જોઈએ. મિત્રો 82મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. 82માં એવું કહ્યું છે, સિંક્રોનસ સ્પીડ અને રોટર સ્પીડ ના તફાવતને શું કહેવામાં આવે છે? મિત્રો પહેલો ઓપ્શન છે આર્મેચર રિએક્શન, બીજો ઓપ્શન છે કોમ્યુટેશન, ત્રીજો ઓપ્શન છે સ્લિપ અને ચોથો ઓપ્શન છે મેગ્નેટિઝમ. મિત્રો રોટર સ્પીડ અને સિંક્રોનસ સ્પીડ તે બંને વચ્ચેના તફાવતને કહેવામાં આવે છે સ્લિપ. તો મિત્રો આપણે 82માં જવાબ આવે છે સ્લિપ. સ્લિપ કહેવામાં આવે છે બંનેના તફાવત વચ્ચે. સ્લિપ બરાબર ns માઇનસ nr છેદમાં nr છેદમાં ns ગુણ્યા 100. આ રીતે સ્લિપનું સૂત્ર હોય છે ns માઇનસ nr છેદમાં ns. સ્લિપ કહેવામાં આવે છે બંનેના તફાવત વચ્ચે. તો આપણો જવાબ આવે છે સી. સ્લિપ 82માં સી જવાબ આવે છે. મિત્રો 83મો પ્રશ્ન લઈએ. મિત્રો 83મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કે 3 ફેઝ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર સામાન્ય રીતે ખાલી જગ્યામાં જોડવામાં આવેલ છે. પહેલો ઓપ્શન છે ડેલ્ટા ડેલ્ટા, બીજો ઓપ્શન છે સ્ટાર સ્ટાર, ત્રીજો ઓપ્શન સ્ટાર ડેલ્ટા અને ચોથો ઓપ્શન છે ડેલ્ટા સ્ટાર. મિત્રો 3 ફેઝ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હંમેશા ડેલ્ટા સ્ટારમાં જોડવામાં આવે છે. તો આપણો જવાબ આવશે ડી ડેલ્ટા સ્ટાર. જવાબ આવશે ડી 83માં ડેલ્ટા સ્ટાર.
મિત્રો 84મો પ્રશ્ન લઈએ આપણે. મિત્રો 84મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવ્યું છે ટ્રાન્સફોર્મરના કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? પહેલો ઓપ્શન છે સેલ્ફ ઇન્ડક્શન, બીજો ઓપ્શન છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, ત્રીજો ઓપ્શન છે સ્કિન ઇફેક્ટ, ચોથો ઓપ્શન ઇલેક્ટ્રોમેગ્નેટિક ડ્રેગ. મિત્રો હંમેશા ટ્રાન્સફોર્મ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઉપર કામ કરે છે. તેમાં જવાબ આવશે બી, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. જવાબ આવશે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, બી જવાબ આવે છે આપણો. 85મો પ્રશ્ન મિત્રો લઈએ. મિત્રો 85મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે 85મો ટ્રાન્સફોર્મર શું બદલી શકાતું નથી? ટ્રાન્સફોર્મર શું બદલતું નથી? મિત્રો તેમાં પહેલો ઓપ્શન છે વોલ્ટેજ, બીજો ઓપ્શન છે ફ્રીક્વન્સી, ત્રીજો ઓપ્શન કરંટ અને ચોથો ઓપ્શન છે ઉપરમાંથી કોઈ પણ નહીં. મિત્રો ટ્રાન્સફોર્મર હંમેશા ફ્રીક્વન્સીમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, તો ફ્રીક્વન્સી બદલતું નથી ટ્રાન્સફોર્મર. તો આપણે જવાબ આવશે ફ્રીક્વન્સી, બી જવાબ, ફ્રીક્વન્સી. આપણો જવાબ આવશે બી, ફ્રીક્વન્સી બદલતું નથી. 85માં જવાબ આવશે બી, ફ્રીક્વન્સી બદલતી નથી. તો ચાલો મિત્રો આપણે જોઈએ 86મો પ્રશ્ન. મિત્રો 86મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મરનો કરંટ 2 ગણો થાય તો કોપર લોસ ખાલી જગ્યા ગણો થાય. મિત્રો ટ્રાન્સફોર્મરનો કરંટ 2 ગણો થાય તો કોપર લોસ કેટલા ગણો થાય છે? 86મો પ્રશ્ન. મિત્રો કોપરનું સૂત્ર છે P² બરાબર I²R. તો મિત્રો આપણે ટ્રાન્સફોર્મરનો કરંટ પૂછેલો છે. ટ્રાન્સફોર્મરનો કરંટ 2 ગણો થાય, I2 બરાબર 2 ગણો થાય તો પાવર લોસ કેટલો થાય છે? તો મિત્રો આમાં આપણે પુટ કરીએ PC બરાબર 2² R. મિત્રો 4R1 થાય તો કોપર લોસ મિત્રો 4 ગણો થાય છે. તો મિત્રો આપણો જવાબ આવે છે 4 ગણો. તો મિત્રો આપણા ઓપ્શન આવે છે એ જવાબ. 86માં એ જવાબ આવે છે આપણો 4 ગણો થાય છે. મિત્રો 87મો પ્રશ્ન આપણે લઈએ. મિત્રો 87મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. 87મા પ્રશ્નમાં એવું કહેવામાં આવે છે મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? પહેલો ઓપ્શન છે શરૂઆતનો વધુ ટોર્ક મેળવવા, બીજો ઓપ્શન છે શરૂઆતનો હેવી કરંટ ઘટાડવા માટે, ત્રીજો ઓપ્શન છે સરળતાથી શરૂ કરવા માટે અને ચોથો ઓપ્શન ઉપરમાંથી કોઈ પણ નહીં. મિત્રો હંમેશા મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શરૂઆતનો હેવી કરંટ ઘટાડવા માટે થાય છે. તો આપણો જવાબ આવે છે બી, શરૂઆતનો હેવી કરંટ ઘટાડવા માટે થાય છે. ઘટાડવા. તો આપણો જવાબ આવે છે બી, શરૂઆતનો હેવી કરંટ ઘટાડવા માટે થાય છે. 87માં આપણો જવાબ આવે છે બી. તો ચાલો મિત્રો આપણે લઈએ 88મો પ્રશ્ન. મિત્રો 88મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં કહ્યું છે 8 પોલ 50 હર્ટ્ઝ ઇન્ડક્શન મોટરનું રોટર 980 RPM થી ફરે છે તો તેની સ્લીપ સ્પીડ ખાલી જગ્યા છે. પહેલો ઓપ્શન છે 1000 RPM, બીજો ઓપ્શન છે 20 RPM, ત્રીજો ઓપ્શન 60 RPM, ચોથો ઓપ્શન છે 980 RPM. મિત્રો આપણને રોટર સ્પીડ પ્રશ્નમાં આપેલી છે. રોટર સ્પીડ આપણને આપેલી દીધી છે 980 RPM અને આવા આપણને સ્લીપ શોધવાની કીધી છે. સ્લીપ કેટલી થાય છે? સિંક્રોનસ સ્પીડ આપણે શોધવાની છે 120. એ ફ્રીક્વન્સી પણ આપેલી છે અને છેદમાં પોલ પણ આપણને આપેલા છે 120 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી, પોલ આપણને આપેલા છે 6. તો મિત્રો આપણે થાય 6000 ના છેદમાં 6. મિત્રો સિંક્રોનસ સ્પીડ આપણે આવે છે 1000. મિત્રો આપણે સ્લીપ જોઈએ. સ્લીપનું સૂત્ર થાય છે ns - nr. તો આપણો જવાબ થાય છે 1000 - 980. તો મિત્રો સ્લીપ થાય છે 20 RPM. મિત્રો સ્લીપ થાય છે 20 RPM. તો આપણો જવાબ આવે છે બી ઓપ્શન. મિત્રો 88માં બી જવાબ આવે છે. સ્લીપ આપણે આવે છે 20 RPM. મિત્રો તમે હજી સુધી નોટ ડાઉન ન કર્યો હોય તો આ 81 થી 88 પ્રશ્ન થોડા ગણતરીવાળા છે તો તમે નોટ ડાઉન કરી શકો છો. તમને મોક ટેસ્ટમાં ન આવડે હોય તો આમાં તમને આવડી જાય કઈ રીતે આ પ્રશ્ન આપણે આવા દાખલાવાળા પૂરો પ્રશ્ન પૂછે તો કઈ રીતે સોલ્વ કરવા. તો ચાલો મિત્રો આપણે લઈએ 89મો પ્રશ્ન. મિત્રો 89મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે જ્યારે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના સપ્લાયને 2 ફેઝ ને અદલ બદલ કરવામાં આવે ત્યારે પહેલો ઓપ્શન છે મોટર રિવર્સ દિશામાં રોટર થાય છે,
પહેલો ઓપ્શન છે મોટર રન થશે નહીં, ત્રીજો ઓપ્શન છે મોટર વાઇન્ડિંગ બળી જશે અને ચોથો ઓપ્શન છે મોટર તેજ પોઝિશનમાં રન થશે. મિત્રો આ પ્રશ્ન વારંવાર પીજીયુસીમાં પરીક્ષામાં અને જેટકોમ પરીક્ષામાં રિપીટ થાય છે, તેના માટે આ મોક ટેસ્ટમાં આપણે પ્રશ્ન લીધેલો છે. તો મિત્રો આમાં 3 ફેઝ મોટર 2 ફેઝ કનેક્શન બનેલું હોવાથી તે મોટર રિવર્સ દિશામાં રોટેટ થાય છે. તો આપણો જવાબ આવે છે એ, મોટર રિવર્સ દિશામાં રોટેટ થાય છે. મિત્રો આપણો જવાબ આવે છે એ જવાબ આવે છે. 89 પ્રશ્નમાં આપણો જવાબ આવે છે એ જવાબ આવે છે. ચાલો મિત્રો આપણે લઈએ 90મો પ્રશ્ન. મિત્રો 90મો પ્રશ્ન તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે ઇન્ડક્શન મોટરમાં સ્લીપ ખાલી જગ્યા, પહેલો ઓપ્શન છે NS પ્લસ NR, બીજો ઓપ્શન છે NS માઇનસ NR, ત્રીજો ઓપ્શન છે NR માઇનસ NS અને ચોથો ઓપ્શન છે NS પ્લસ NR. મિત્રો સ્લીપનું સૂત્ર પૂછવામાં આવે છે ઇન્ડક્શન મોટર, તો આપણો સ્લીપનું સૂત્ર થાય છે NS માઇનસ NR. બી જવાબ આવે છે, સ્લીપ બરાબર NS માઇનસ NR. તો જવાબ આવે છે બી. મિત્રો સ્લીપનું સૂત્ર થાય છે NS માઇનસ NR. 90માં આપણો જવાબ આવે છે બી જવાબ આવે છે. તો 91માં જોઈએ. તો 91મો પ્રશ્ન તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહે છે ઇન્ડક્શન મોટરમાં જો બમણી આવૃત્તિનો વોલ્ટેજ આપવામાં આવે તો તેનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તેના મૂળભૂત મૂલ્ય કરતાં કેટલો થાય છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂછેલો છે મિત્રો, અને બમણી આવૃત્તિ 2 ગણી ફ્રીક્વન્સી આપીએ તો ત્યારે શું થાય છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં તે પૂછવામાં આવશે. પહેલા મૂલ્ય અડધું થાય છે, બીજો ઓપ્શન છે મૂલ્ય ડબલ થાય છે, ત્રીજો ઓપ્શન છે મૂલ્ય 4 ગણું થાય છે, ચોથો ઓપ્શન છે મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. તો મિત્રો આપણે 91મો પ્રશ્ન છે તેમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂછેલું છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ WL2πfL. ડબલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂછેલું, તેમાં ફ્રીક્વન્સી આપણને બમણી કરવામાં આવે તો બમણી કરવામાં આવે તો શું થાય છે 4πfL. તો મિત્રો હંમેશા મૂલ્ય ડબલ થાય છે. તો મિત્રો આ XL2 છે તો તેનું મૂલ્ય ડબલ થાય છે. તો મિત્રો આપણો જવાબ આવે છે ડબલ થાય છે, મૂલ્ય ડબલ થાય છે. તો આપણો જવાબ આવે છે બી. મિત્રો આમાં જોઈએ તો આપણે બી XL1 XL2 બરાબર 2XL1 એટલે આપણો જવાબ આવે છે 2XL1 એટલે ડબલ મૂલ્ય ડબલ થાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 92મો પ્રશ્ન. મિત્રો 92મો પ્રશ્ન લઈએ. મિત્રો 92મો પ્રશ્ન તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહ્યું છે 4 નો સ્ક્વેર ભાગ્યા 2 નો સ્ક્વેર ગુણ્યા 6 અને 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે 8, બીજો ઓપ્શન છે 24, ત્રીજો ઓપ્શન છે 12 અને ચોથો ઓપ્શન છે 18. મિત્રો મેથ્સનો પ્રશ્ન છે. મિત્રો આમાં 4 નો સ્ક્વેર આપણે જોઈએ. આવી રીતે પ્રશ્ન પૂછેલો છે 4 નો સ્ક્વેર ભાગ્યા 2 નો સ્ક્વેર ગુણ્યા 6. મિત્રો આપણે ભાગુ સભા લગાડવાનું છે. તો 2 નો સ્ક્વેર આપણે થાય છે 4 નો સ્ક્વેર થાય છે 16, ચોકે ચોકે 16 ભાગ્યા 4 ગુણ્યા 6. તો મિત્રો પહેલા ભાગુ સભા એટલે મિત્રો પહેલા ભાગાકાર લેવાનો હોય છે. તો 16 ના છેદમાં 4 છે તો ચોકે ચોકે 16 અને ગુણ્યા 6. મિત્રો પછી આમાં ભાગાકાર કર્યો આપણે 16 ના છેદમાં 4 એટલે 4 આવ્યો જવાબ અને ગુણ્યા 6 એટલે 6 ગુણ્યા 4 થાય. 6 ગુણ્યા 4 કરે એટલે 24 આપણો જવાબ આવે છે 24. તો મિત્રો 24 આપણો બી આન્સર છે. માં જવાબ આવે છે બી 24. મિત્રો 92 માં જવાબ આવે છે બી 24 જવાબ આવે છે આપણો. મિત્રો આપણે 93મો પ્રશ્ન લઈએ. મિત્રો 93મા પ્રશ્નમાં આપણે ઓપ્શન ખોટા આપેલા છે, ખોટા ભૂલથી થઈ ગયેલા છે. તો મિત્રો આપણે 93મો પ્રશ્ન તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં કીધું 30 + 12 ગુણ્યા 2 માઇનસ 10 ભાગ્યા 2 તેનું સાદુરૂપ પૂછવામાં આવે છે. સાદુરૂપ આપણને પૂછેલું છે. તો મિત્રો આપણે જોઈએ 93મો પ્રશ્ન. 30 + 12 ગુણ્યા 2 માઇનસ 10 ભાગ્યા 2 સાદુરૂપ આપણને પૂછેલું છે. મિત્રો આપણે સાદુરૂપમાં જોઈએ તો 10 ભાગ્યા 2 એટલે
5 જવાબ આવે છે 5. પછી આપણે ગુણાકાર કરવાનો હોય છે, ભાગુ સભા આપણે જોઈએ ભાગુ સભા, તો પહેલા ભાગાકાર કરવાનો પછી ગુણાકાર. તો ગુણાકાર આ બેનો જોઈએ આપણે, તો 12 × 2 24 અને +30. તો મિત્રો ભાગુ એટલે ભાગાકાર થઈ ગયો, હવે ગુણાકાર પણ થઈ ગયો. આપણે આ પહેલું લીધું, આ બીજું લીધું અને હવે સરવાળો લેવાનો છે. 30 + 24 આપણે જોઈએ તો 54 થાય છે, 54 - 5. તો મિત્રો આપણો સાચો જવાબ આવશે 49. મિત્રો સાદુરૂપ છે તેમાં સાચો જવાબ આવશે 49. 49 આપણે ઓપ્શનમાં એક પણ જવાબ આપેલા આવેલ નથી, તો આપણે તેમાં ઓપ્શન બધા ખોટા છે, તો આપણો સાચો જવાબ આવશે 49. 93માં જવાબ આવશે 49. તો મિત્રો આપણે જોઈએ 94મો પ્રશ્ન. મિત્રો 94મો પ્રશ્ન તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવાય છે 1/100 પ્લસ 1/101 બરાબર કેટલા? મિત્રો 1 હોય તેની ગમે એટલી ઘાત ચડાવવામાં આવે તો તે પણ એક જ થાય છે. તો આપણને કોન્સેપ્ટ ખબર છે કે એકના ઘન લઈ કે ઋણ લઈ કે કોઈ પણ ઘાત લગાડી તો તેનો વર્ગ એક જ થાય છે. તો 1 + 1 એટલે આમાં જવાબ આવે છે 2 જવાબ આવે છે. 94માં આપણે જવાબ આવે છે 2 જવાબ. ચોરાણુંમાં 1/100 પ્લસ 1/100 તો પણ તેનો જવાબ આવે છે 2. 1 + 1 એટલે 2 જવાબ આવે છે. તેમાં સી ઓપ્શન આવે છે. મિત્રો 94માં જવાબ આપણો આવે છે સી ઓપ્શન 2. 94માં આપણો સી જવાબ આવે છે 2 ઓપ્શન આવે છે. તો મિત્રો આપણે લઈએ 95મો પ્રશ્ન. મિત્રો આપણે ગણિતના ભાગુ સભાના જોયા, સાદુરૂપના દાખલા વારંવાર પૂછે છે. તો 3 કોન્સેપ્ટ આપણે સાદુરૂપના લીધા હતા કે ભાગુ સભા માટેના. હવે આપણે 6 પ્રશ્ન આપણે લીધા છે. 5 પ્રશ્ન આપણે લીધા છે કોમ્પ્યુટરના. કોમ્પ્યુટરમાં વેબ પેજના પ્રથમ પાનાને શું કહેવામાં આવે છે? પહેલો ઓપ્શન છે વેબ બ્રાઉઝર, બીજો ઓપ્શન છે વેબસાઇટ, ત્રીજો ઓપ્શન છે હોમ પેજ અને ચોથો ઓપ્શન છે હોમ બુક. મિત્રો 95મો પ્રશ્ન છે. 95મા પ્રશ્નમાં આપણે આવે છે સી જવાબ, હોમ પેજ આવે છે. એનો જવાબ આવે છે હોમ પેજ. સી. મિત્રો 95માં જવાબ આવે છે સી. મિત્રો આપણે અત્યારે બોર્ડ ઉપર આપણે 89 થી ટોટલ 95 પ્રશ્ન જોઈએ. તમે નોટ ડાઉન ન કર્યા હોય તો તમે નોટ ડાઉન કરી શકો છો. હવે આપણે આગળનો નવો પ્રશ્ન લઈએ. 96મો પ્રશ્ન. 96મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે સીપીયુ નું કાર્ય નીચેના પૈકી કયું છે? પહેલું ઓપ્શન છે ઇનપુટ ડેટા સ્વીકારીને તેના પર પ્રક્રિયા કરીને આઉટપુટ ડેટા તૈયાર કરવાનું. બીજો ઓપ્શન છે આઉટપુટ ડેટા સ્વીકારીને ઇનપુટ તૈયાર કરવાનું. ત્રીજો ઓપ્શન છે પ્રક્રિયા કરી આઉટપુટની પ્રિન્ટ કાઢવા માટે. ચોથો ઓપ્શન છે માત્ર આઉટપુટ પ્રિન્ટ કાઢવા માટે. મિત્રો સીપીયુ નું કાર્ય હોય છે ઇનપુટ ડેટા સ્વીકારીને તેના પર પ્રક્રિયા કરીને આઉટપુટ ડેટા તૈયાર કરવાનું હોય છે. તો મિત્રો 96માં આપણો જવાબ આવે છે એ જવાબ આવે છે. કોમ્પ્યુટરનો પ્રશ્ન છે, એમાં સીપીયુ નું કાર્ય પૂછેલું છે, તેમાં જવાબ આવે છે આપણો એ. તો 97મો પ્રશ્ન લઈએ. મિત્રો 97મો પ્રશ્ન તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે કોમ્પ્યુટર કેટલા પ્રકારે મેમરીનો સંગ્રહ કરે છે? પહેલો ઓપ્શન છે 4, બીજો ઓપ્શન છે 2, ત્રીજો ઓપ્શન છે 7, ચોથો ઓપ્શન છે 3. મિત્રો 97મો પ્રશ્ન પૂછેલો છે તેમાં કેટલા પ્રકારની મેમરી સ્ટોર કરે છે? મિત્રો કોમ્પ્યુટર હંમેશા 2 પ્રકારની મેમરી સ્ટોર કરે છે, રોમ અને રેમ. તો મિત્રો આપણામાં જવાબ આવે છે 2 અને બી ઓપ્શન આપે છે. 97માં બી ઓપ્શન જવાબ આવશે. તો મિત્રો 98મો પ્રશ્ન લઈએ. મિત્રો 98મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહ્યું છે કોમ્પ્યુટર ક્યાં 2 આંકડાને ઓળખે છે? પહેલો ઓપ્શન છે 9 અને 10, બીજો ઓપ્શન છે 0 અને 1, ત્રીજો ઓપ્શન છે 1 અને 11, ચોથો ઓપ્શન છે 1 અને 100. મિત્રો કોમ્પ્યુટર હંમેશા 0 અને 1 ને જ ઓળખે છે. તો મિત્રો આપણો જવાબ આવે છે આમાં બી જવાબ આવે છે 0 અને 1. તો આપણો જવાબ આવે છે બી. મિત્રો 99મો પ્રશ્ન લઈએ. મિત્રો 99મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ગુજરાતના વિદ્યુત ઉર્જા મંત્રી કોણ છે? તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે કન્નુભાઈ દેસાઈ, બીજો ઓપ્શન છે સૌરભભાઈ પટેલ, ત્રીજો ઓપ્શન છે આનંદીબેન પટેલ અને ચોથો ઓપ્શન છે વિજય રૂપાણી. મિત્રો ગુજરાતના કરંટ અત્યારે જે ચાલતા ઉર્જા મંત્રી કોણ છે તેવું પૂછવામાં આવે છે. તો તેમાં આપણો જવાબ આવશે કન્નુભાઈ દેસાઈ, એ ઓપ્શન. જીકેનો પ્રશ્ન છે કન્નુભાઈ દેસાઈ.
એ જવાબ આવે છે કનુભાઈ દેસાઈ. મિત્રો 16મો પ્રશ્ન લઈએ. મિત્રો 100મો પ્રશ્ન લઈએ. મિત્રો 100મો પ્રશ્ન એવો છે કે ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુશન કંપની કેટલી છે? મિત્રો આપણે ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં ચાર ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે 2, બીજો ઓપ્શન છે 3, ચોથો ઓપ્શન છે, ત્રીજો ઓપ્શન છે 4, ચોથો ઓપ્શન છે 6. મિત્રો ગુજરાતમાં ટોટલ ડિસ્ટ્રીબ્યુશન કંપની 4 આપેલી છે. તો મિત્રો આપણો જવાબ આવશે 4 અને સી ઓપ્શન જવાબ આવશે 100માં. મિત્રો આપણે ટોટલ આ મોક ટેસ્ટના 100 પ્રશ્ન સોલ્વ કર્યા. મિત્રો તમને કોઈ પણ ડાઉટ રહેતો હોય કે કોઈ પણ મોક ટેસ્ટમાં પ્રશ્ન ન આવડ્યા હોય તો આ અમારો વિડીયો જોજો અને તમે આ વિડીયો જોઈને તમારા બધા કોઈ પણ ડાઉટ હોય તો તે સોલ્વ થઈ જશે અને તમને અમારો વિડીયો મદદરૂપ થશે. અને મિત્રો આ વિડીયો તમે જોઈને જાશો તો તમને કોઈ પણ દાખલાવાળા પ્રશ્ન કે થિયરિકલ લેવલવાળા પ્રશ્નમાં કોઈ પણ ડાઉટ હશે તો તમારો ડાઉટ કોઈ પણ પ્રશ્ન હશે તો તે પ્રશ્ન બધો સોલ્વ થઈ જશે અને તમને આવનારી પીજીવીસીની પરીક્ષા છે તો તેમાં મદદરૂપ થઈ શકશે. અને મિત્રો આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે કારણ કે 100 પ્રશ્ન આપણે સોલ્વ કરવા, કારણ કે એક પેપર 1.5 થી 2 કલાકનો હોય તો આમાં તમને ડીપલી એક્સપ્લેન કરેલો છે આપણે મોક ટેસ્ટ. તો આપણે 2 કલાકનો વિડીયો હશે તો તમે શાંતિથી નિરાતે ટાઈમ કાઢીને અમારો વિડીયોઝ જોજો અને મોક ટેસ્ટનું સોલ્યુશન તમે જોજો. તમને આવનારી પીજીવીસીની પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થશે. અને મિત્રો આપણી ચેનલનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે. તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરો. અને જે મિત્રો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય તેના સુધી અમારી ચેનલ પહોંચાડો અને અમારો વિડીયો પહોંચાડો, જેથી આ મોક ટેસ્ટ જોઈને જાય તો તેને પીજીવીસીની પરીક્ષામાં 4 થી 5 માર્ક કે 10 માર્ક કે સારામાં સારા માર્ક્સ લઈ શકે અને કોઈ પણ અત્યારે ભૂલ થતી હોય તો તે ભૂલને સુધારી શકે. તેના માટે આ મોક ટેસ્ટ આપણે લીધેલી છે અને મોક ટેસ્ટ બનાવેલી છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં મળશું. તેમાં મોક ટેસ્ટ 2 છે, બીજી મોક ટેસ્ટ, તેનું સોલ્યુશન આવી રીતે મોક ટેસ્ટનું સોલ્યુશન આપણે યુટ્યુબ પર લેશું. અને મિત્રો આ મોક ટેસ્ટની આપણે પ્રિન્ટ પીડીએફ આપણે લિંકને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે અને આપણે વોટ્સઅપનું ગ્રુપ પણ ચલાવીએ છીએ, તે પણ તેની લિંક આપણે લિંકને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો મિત્રો આપણે હવે નવા વિડીયોઝમાં મળશું, તેમાં મોક ટેસ્ટ 2નું પેપર સોલ્યુશન લેશું.